આપણો જે આજનો કાર્યક્રમનો હેતુ છે કે કોળી ઓબીસી એસસી એસટી સમાજના વિવિધ સંગઠનોના હેતુ ધ્યેય કાર્ય કેવા હોવા જોઈએ, જેથી સમાજમાં જાગૃતિ આવે, આપણા બંધારણીય હક અધિકાર મળે, અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ, પાખંડ, કુરિવાજો, વ્યસનો દૂર થાય, કોળી ઓબીસી એસસી એસટી સમાજના સર્વાંગી વિકાસના રસ્તા ખુલ્લા થાય. તો આ એ આપણા આજનો વિષય છે. તો પેલા જે મિત્રો જોડાતા જશે એમનો આપણે અભિપ્રાય લેશું. મીનવાઇલ હું તમને થોડાક મુદ્દાઓ આપણે તૈયાર કર્યા છે અને એ મુદ્દા ચર્ચા કરીએ કે ભાઈ ખરેખર શું મુદ્દા હોવા જોઈએ, કેવા આપણા હેતુ હોવા જોઈએ. તો પેલો છે કે જાતિ આધારિત જનગણના. તો મિત્રો છેલ્લે 1931માં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ, જનગણના, ત્યાર પછી થઈ નથી નેશનલ લેવલે. રાજ્ય સરકારને પણ એ છૂટ છે સર્વે કરવાની. તો ભારતની અંદર પહેલી વખત બિહાર રાજ્યની અંદર એ જાતિ જનગણના થઈ. તો જાતિ જનગણના શા માટે જરૂરી છે? તો એ જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો આપણને એ ખબર પડે કે કયા સમાજની કેટલી વસ્તી છે. એસસી એસટી ની તો થાય જ છે, ખાસ કરીને ઓબીસી ની નથી થતી, એટલે એમાં કોળી સહિત બધી 146 જ્ઞાતિ એ આવી જાય. સવર્ણોની નથી થતી. તો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય. કેમ આપણા ઘરે પ્રસંગ હોય તો આપણે ખરડો બનાવી, ખબર પડે કે ભાઈ કેટલું આપણે આયોજન કરવું. તો એ આપણને એક્ઝેક્ટ આંકડા મળે તો આપણને ખબર પડે કે આપણા બજેટમાં આપણનો કેટલો ભાગ છે, કેટલો આપણને મળે છે. સરકારી નોકરીમાં ખરેખર આપણો ભાગ કેટલો હોવો જોઈએ અને કેટલા આપણા છે. અધિકારીઓ, પ્રોફેસર, ન્યાયાધીશ, વાઇસ ચાન્સેલર, ઉદ્યોગપતિ, કોની પાસે કેટલી સંપત્તિ છે, કોણ ઉદ્યોગપતિ છે, કારખાનાદાર કોણ છે, આ બધી વસ્તુની ક્યારે ખબર પડે કે જો એ આપણને એ જાતિ આધારિત જનગણનાના એક્ઝેક્ટ આંકડા મળે તો એ આપણી દરેક સંગઠનની માંગણી હોવી જોઈએ. અથવા તો એ જે કોઈ એના વિસ્તારના રાજકીય પ્રતિનિધિ હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય, એની પાસે સતત કે આ જાતિ આધારિત જનગણના કેન્દ્ર સરકાર પણ કરાવી શકે છે અને રાજ્ય સરકાર પણ સર્વે કરાવી શકે, જે બિહારમાં થયો છે. આ બિહારના જાતિગત જે આંકડા એવા છે, ભારતના આઝાદી પછી આ પહેલી વખત થયું છે. તો એમાં ઓબીસી ની સંખ્યા 63% થઈ. ગુજરાતમાં જો કદાચ જાતિ આધારિત સર્વે થાય તો 65% ઓબીસી હોઈ શકે. તો આવા 65% સમાજને તમે જુઓ ને તો ફક્ત 27% સરકારી નોકરીઓમાં આરક્ષણ મળે છે. તો કેટલો હળહળતો અન્યાય કહેવાય. તો આ આંકડા નથી, એટલા માટે આ બધું આપણે સહન કરવું પડે. આંકડા આવી જાય તો કોળી સમાજ ગુજરાતમાં સૌથી મોટી વસ્તી કહેવાય છે, તો એના એક્ઝેક્ટ આંકડા મળે કે ભાઈ કયા જિલ્લામાં, કયા તાલુકામાં કેટલી વસ્તી છે. એસટી ના એસટી ના આંકડા મળે, ઓબીસી ની બધી જાતિઓના આંકડા મળે. તો આ આંકડા મળશે તો આપણે આપણા હક અને અધિકાર આપણે મેળવી શકશું મિત્રો. તો બીજો મુદ્દો છે કે ભાઈ એ જાતિ આધારિત જનગણના થવી જ જોઈએ. ત્રીજો મુદ્દો છે કે દેશની અંદર અત્યારે આરક્ષણની શું સ્થિતિ છે? તો કે એસસી અને એસટી, જે દલિત આદિવાસી આપણે કહીએ છીએ, એને જેટલી એની વસ્તી છે એટલું આરક્ષણ મળે છે. ઓબીસી ની વસ્તી 63% થી 65% જેવી, જે બિહારના આંકડા એવા ઉપરથી કહી શકીએ. તો એને ફક્ત 27% આરક્ષણ મળે છે. અને તો આ તો સૌથી વધારે અન્યાય કહેવાય ને. સવર્ણોની વસ્તી બિહારમાં જે સર્વે આવ્યો તો 15% છે. એમાંથી આર્થિક રીતે ગરીબ માનો કે 6 થી 8% જેવા હોય, તો એના માટે 10% ઈડબ્લ્યુએસ આરક્ષણ, એટલે કે સૌથી જેટલી સંખ્યા કરતા વધારે એને મળે છે. ઓલરેડી એનું પ્રતિનિધિત્વ વધારે છે. તો સૌથી વધારે નુકસાન આ દેશની અંદર જતું હોય તો એ ઓબીસી ને જાય. તો એ પણ આપણો હોવો જોઈએ કે ભાઈ ઓબીસી ની કોઈ પણ હિસાબે એના આંકડા આવવા જોઈએ અને એને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળવું જોઈએ. મંડળ કમિશનની જે ભલામણો છે આજની તારીખે, જે આઝાદીથી આપણો હક હતો, એ આજની તારીખે ફક્ત 2 ભલામણ સ્વીકારી છે, બાકીની બધી ભલામણ સ્વીકારવાની બાકી છે. તો મંડળ પંચની બધી ભલામણ સ્વીકારવામાં આવે તો ઓબીસી ને કેટલા અઢળક એને આગળ આવવાના તક મળે, ચાન્સીસ મળે. તો એ બાકી છે. એ આપણે વિચારવાનું છે મિત્રો. પાંચમો મુદ્દો છે, આપણી સાથે બધા મહેમાનો જોડાતા જાય છે. એક પ્રેઝન્ટેશન પૂરું કરીએ અને ત્યાર પછી આપણે બધાના અભિપ્રાય લેશું. પાંચમો મુદ્દો છે કે રાજ્યસભાના સંસદ સભ્યો, હવે જે મેઇન સંસદ સભ્યો આવે ચૂંટણી થાય ને એની 5 વર્ષની મુદત છે, અને જે રાજ્યસભામાં બને ને એની 6 વર્ષની મુદત છે. અને એના જેટલા જ હક અધિકાર, એટલી જ ગ્રાન્ટ. તો વિચાર કરજો કે એમાં આરક્ષણ નથી એસસી એસટી ઓબીસી નું ક્યાંય.
તો એમાં મોટા ભાગના તમે જોજો ને તો એ સવર્ણો જ બનતા હશે. તો આપણા લોકોને એ દરેક સંગઠનની એવી પોતાની એક વિચારધારા હોવી જોઈએ કે ભાઈ રાજ્યસભામાં અમારું વસ્તી આરક્ષણ હોવું જોઈએ. તો આ દરેક મિત્રો આ એક મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં આપણા ઓબીસી જજ હોતા જ નથી, અથવા તો વસ્તીના પ્રમાણમાં નથી હોતા. તો એ હોય તો ભાગ્ય જ થોડા ઘણા હોય. તો એ મુદ્દો આપણા જે સંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, આપણા જે પ્રતિનિધિ છે, એમને કેમ એ સંસદમાં એ મુદ્દો ઉઠાવતા નથી? એના માટે કેમ કોઈ વ્યવસ્થા નથી કરતા? ત્યાર પછી વડાપ્રધાનના જે કાર્યાલય છે એમાં ઓબીસી એસસી એસટીના અધિકારીઓ હાવ નહિવત છે. તો એ પણ જ્યાં સુધી એ નીતિ વિશે નિર્ણય લેવા વાળા અધિકારીઓ નહીં હોય વડાપ્રધાન કાર્યાલયમાં, તો આપણા માટે નીતિ નિર્ણય કોણ લેશે? ટીવી મીડિયામાં ઓબીસી એસસી એસટી ની ભાગીદારી નહિવત છે. ફક્ત સોશિયલ મીડિયામાં ઉપર જ જે ઓબીસી એસસી એસટી સમાજ જે કઈ એના સાચા સમાચાર મળે છે. મેઇન ટીવી મીડિયા છે તો ગોદી મીડિયા કહેવાય છે. તો એ તમે જોવો ને તો બધી બ્રાહ્મણવાણિયા બધું ચલાવે છે અને સવર્ણોના ઉદ્યોગપતિઓ ચલાવે છે. તો એમાં આપણી ભાગીદારી સુનિશ્ચિત થાય એના માટે સરકારે યોગ્ય પગલા લેવા જોઈએ. દેશના 10,000 ઉદ્યોગપતિ તમે લ્યો તો એમાં આપણા ઓબીસી એસસી એસટીના ભાગ્ય જ એકાદું કોઈક મળે, લગભગ નહીં મળે. તો બંધારણમાં આર્થિક સમાનતાની વાત કરી છે, તો એના બદલે જે બંધારણના આમુખમાં લખેલું છે એ આજની તારીખ સુધી એનો અમલ નથી થયો અને દેશમાં ભયંકર આર્થિક અસમાનતા ઊભી થઈ છે. તો એ બંધારણનો હજી આજની તારીખ અમલ નથી થયો. એ તો એના માટે આપણે બધા જેટલા સંગઠનો છે જાગૃતિ લાવવી જોઈએ કે સરકાર આના માટે પગલા લે. અયોધ્યા રામ મંદિરનું ટ્રસ્ટ બન્યું તો સૌથી એ અયોધ્યાની જે લડાઈ હતી, સંઘર્ષ હતો, એમાં સૌથી વધારે મર્યા ઓબીસીના, અને ટ્રસ્ટી લેવાની આવી તો એક પણ ઓબીસી નો લીધો. આ સરકારે ટ્રસ્ટ બનાવ્યું સુપ્રીમ કોર્ટના આદેશથી, સુપ્રીમ કોર્ટના આદેશથી મંદિર બન્યું, ટ્રસ્ટ બન્યું. તો સરકારે એમાં ઓબીસીને કેમ કાપી નાખ્યા હાવ? તો એ દરેક વ્યક્તિ જેટલા હિન્દુઓ છે ઓબીસી એસસી એસટી, તો એમને વિચાર આવવો જોઈએ ને કે શા માટે મરવામાં ઓબીસી મોખરે અને જ્યારે હક અને અધિકારની અથવા તો જેનો વહીવટ કરવાની વાત આવી તો ફક્ત ને ફક્ત બ્રાહ્મણો કેમ? આ એક મુદ્દો છે. હિન્દુ ધર્મના જ્યાં જ્યાં કે તમે જુઓ ને તો આરક્ષણ 100% કોનું? પૂજારીનું, બ્રાહ્મણો. તો એ હિન્દુ ધર્મમાં ઓબીસી એસટી જે કોળી સમાજ છે, હિન્દુ ધર્મ પાળે છે, તો એ દરેકને એમાં પૂજારી તરીકે ભાગ મળવો જોઈએ. એ પણ એક મુદ્દો હોવો જોઈએ. હિન્દુ ધર્મના સૌથી વડા કોણ? તો કે શંકરાચાર્ય. ટોટલી હિન્દુ ધર્મના જે કાંઈ નિર્ણય લઈ લે કે હાઈકમાન્ડ એ જ, તો એમાં એ બધા બ્રાહ્મણ જ હશે. શા માટે એ બધા બ્રાહ્મણ? જો હિન્દુ છે તો એક ઓબીસી નો હોય, એક એસસી નો હોય, એક એસટી ના હોય, એક સવર્ણ હોય, એવું હોવું જોઈએ. એના માટે બધા જાગવું પડે. બીજું, એક કથાકાર કોળી ઠાકોર વિશે ખરાબ બોલે તો કોળી સમાજમાં કેટલો ભયંકર આક્રોશ થઈ ગયો હતો, અને દરેક ગામની અંદર બધા લોકો લખ્યું, આંદોલન કર્યું અને બધા બોલતા હતા. તો જે કથાકાર બોલ્યા ને કે નીચ ને નાલાયક ને કોળી ઠાકોર, તો એ શૂદ્રવર્ણ માટે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં લખ્યું છે. જ્યારે બંધારણમાં તો સમાનતાની વાત લખી છે. તો આવા જે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં છે, આપણા શૂદ્રવર્ણના લોકો વિશે સહન ન થાય એટલું ખરાબ લખેલું છે. તો જ્યાં જ્યાં ખરાબ લખેલું છે એને દૂર કરવું જોઈએ. એ પણ આપણી એક માંગણી હોવી જોઈએ. કેન્દ્ર સરકારની નોકરીઓમાં જો બધા સરકારી વિભાગના ડેટા તમે લેશો ને, આંકડા, તો ઓબીસીની ભાગીદારી ભલે 65% વસ્તી ઓબીસીની હોય, પણ આજની તારીખે ક્યાંય 16-17% વધી નથી. ક્લાસ એમાં તો બિલકુલ ઓછી છે. તો એમાં આપણી ભાગીદારી વસ્તીના પ્રમાણમાં થવી જોઈએ. પ્રોફેસર, કલેક્ટર, એસપી, મામલતદાર, ક્લાર્ક, પીઆઈ, પીએસઆઈ, આમાં દરેક જગ્યાએ આપણી ભાગીદારી વસ્તીના પ્રમાણમાં હોવી જોઈએ. તો એના માટે કેમ કોઈ પગલા નથી ભરતા? બીજું, આપણી જે આરક્ષિત નોકરી છે એ સરકારી કંપનીઓમાં અને સરકારી નોકરીમાં છે, ખાનગીમાં તો આરક્ષણ છે નહીં. તો જે સરકારી કંપનીઓમાં આપણને આરક્ષણ મળે છે એનું સરકાર ખાનગીકરણ કરવા મળે. તો ખાનગીકરણ કરી નાખે તો આપણી નોકરી ખતમ થઈ જાય. એટલે ખાનગીકરણ બંધ થવું જોઈએ, અથવા તો ખાનગીમાં આરક્ષણ આપવાનું શરૂ કરી અને ત્યાર પછી ખાનગીકરણ શરૂ કરવું જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે કે કોઈ પણ પરીક્ષા વગર બેકડોરથી કેન્દ્ર સરકારમાં સચિવ તરીકે બધા સવર્ણોને લઈ લીધા છે. એ બંધ થવું જોઈએ. આપણી સાથે
હિતેશભાઈ ગાબુ, બળદેવભાઈ સોલંકી, ભાઈ હિરેનભાઈ વાઘેલા આપ જોડાઈ ગયા છે અને એમને આપણે પ્રેઝન્ટેશન થશે એટલે આપણા જે મહેમાનો છે એમને આપણો અભિપ્રાય લેતા જશું. સ્ટુડિયોની અંદર મેક્સિમમ 6 વ્યક્તિ જોડાઈ શકે છે એટલે ત્યાર પછી બાકીના ને એ અમારી પાસે સ્ટુડિયોમાં એમના ફેસ દેખાય જ છે, હું એમને પછી જોડતો જઈશ અને એમાં એમના અભિપ્રાય લેતા જશું. ત્યાર પછીનો મુદ્દો છે કે ઈડબ્લ્યુએસ આરક્ષણ. બંધારણમાં કોઈ જોગવાઈ નહોતી, તો બંધારણમાં સુધારો કરી અને 7 થી 8% જેવા સવર્ણો માટે એ 10% આરક્ષણ આપી દીધું 3 દિવસમાં રાજ્ય સરકારને લોકસભામાં પાસ કરી. તો 65% જેવી ઓબીસી ની વસ્તી છે એના માટે ફક્ત 27% આરક્ષણ. તો આ કોઈ અંશે વ્યાજબી નથી. આ ભયંકર અન્યાય કહેવાય ઓબીસી માટે. ઓબીસીમાં કોળી સમાજ સૌથી મોટો આવે છે. તો આ લોકો કેમ કોઈ આપણા પ્રતિનિધિ એના માટે બોલતા નથી? અને ખરેખર તો ઈડબ્લ્યુએસ આરક્ષણ એ જાતિગત આરક્ષણ નથી, એ તો આર્થિક આધારો પર છે. તો એમાં તો બધા હોવો જોઈએ, ઓબીસી, એસસી, એસટી, સવર્ણ બધા. તો આ એક મુદ્દો છે આપણા માટે. ત્યાર પછી જે ગુજરાત સરકારના કે કેન્દ્ર સરકારના બોર્ડ નિગમ હોય, તમે જોજો એમાં ક્યાંય આપણી ભાગીદારી નહીં હોય. આપણે ઓબીસી, એસસી, એસટી ની હશે તો ભાગ્ય જ કોઈક હશે. તો એ આપણો હક અને અધિકાર છે, તો એ કેમ નથી મળતો એ પણ બધાએ જાગવું પડશે. દેશમાં તમામ નાગરિકોને એક સમાન અને ફ્રી શિક્ષણ મળવું જોઈએ, તો એ નથી મળતું. તો એના માટે આપણે જાગવું પડશે. આરોગ્ય વ્યવસ્થા એ દરેક વ્યક્તિને ફ્રી અને એક સમાન મળે એના માટે વ્યવસ્થા થવી જોઈએ. ઓબીસી, એસટી ને વર્ષો જૂની વર્ષોથી ખાલી જગ્યાઓ પડી છે, બેકલોગ સરકારી નોકરીઓ. એ બેકલોગ તાત્કાલિક ભરાવો જોઈએ. અત્યારે આખી ટ્રેન્ડ ચાલ્યો છે કે ઓબીસી ના ન લેવા હોય ને એટલે કે એ જાહેરાત આપે અને પછી એમ કે નોટ ફાઉન્ડ સુટેબલ એનએફએસ કરીને આપણને કાઢી નાખે. તો એ બંધ થવું જોઈએ અને આપણા લોકોને એ જે આરક્ષણ છે ને એનો કાયદો બની જવો જોઈએ અને દરેકને એ પોતાના હક અને અધિકાર મળવો જોઈએ. ત્યાર પછી વિદેશ સેવા છે જોયું તો આઈએફએસ અધિકારીઓ છે થી માંડીને વિદેશ કચેરીઓ જેટલી હશે એમાં ક્યાંય તમે કોઈ દિવસ કોળી, ઓબીસી, એસટી, એસટી ના આપણા જે લોકો એને સ્ટાફ તરીકે જોયા છે ક્યારેય? બધા એ લોકોના ભેરા હોય, કેમ કે એના તો ત્યાં ચોથા વર્ગનો કર્મચારી એને તો જબરજસ્ત પગાર હોય. તો આ બધું આપણા લોકો નથી વિચારતા. ફક્ત એક ધારાસભ્ય બની જાય કે એના પક્ષના હોદ્દેદાર બની જાય કે સંસદ સભ્ય બની જાય એટલે પૂરું થઈ જાય છે. તો આ એક દરેક સંગઠને વિચારવું જોઈએ. સરકારી નોકરીમાં મૌખિક ઇન્ટરવ્યુમાં અન્યાય ખૂબ જ થાય છે એસસી, એસટી, ઓબીસી ને. તો આ એક જે ભાજપની સરકારની સાથીદાર છે અનુપ્રિયા પટેલ, એમણે પણ આ રજૂઆત કરી કે આ અન્યાય દૂર થવો જોઈએ. ગુજરાતની અંદર તમે જો ના સંદેશનો રિપોર્ટ છે લગભગ 1 વર્ષ જૂનો કે બિન અનામત આયોગ માટે 500 કરોડ અને એસસી, એસટી, ઓબીસી માટે 166 કરોડ. આમ કેમ? સંદેશ પેપરનો રિપોર્ટ છે. તો જેમને વસ્તીના પ્રમાણમાં બધાને એ ફંડ મળવું જોઈએ. 7-8% લોકો માટે 500 કરોડ હોય તો 85% એસસી, એસટી, ઓબીસી માટે 10,000 કરોડ થવું જોઈએ. ખેડૂતો માટે એક મંડળ પદની ભલામણ છે ને, એમાં એક છે કે જમીન સુધારણા બિલ. તો વર્ષોથી જે આપણા લોકો ભાગ્યા છે, વેઠિયા તરીકે કામ કરે છે અને જે એમના લેન્ડલોર્ડ હોય એ બધા તો માનો કે મોટા કારખાનેદારો સુરતમાં હોય કે એવી રીતે હોય, તો એ સુધારો લાવવો જોઈએ. અને જેમ ગણોધરાનો કાયદો લાગુ પડ્યો તો એમ ફરીથી કાયદો લાગુ કરે, આવો એક સુધારાનો કાયદો લાવે કે જે લોકો વાવે છે એને જમીન એમાંથી ભાગીદારી એને મળવી જોઈએ. આ મંડળ પંચમાં જોગવાઈ છે. બીજું, ધર્મ અને નામને એટલી બધી અંધશ્રદ્ધાઓ આવતી હોય છે, તો કોળી સમાજના તમામ સંગઠનોએ અંધશ્રદ્ધા દૂર, કુરિવાજો અને પાખંડ દૂર કરવા માટે પોતાના સંગઠનમાં એક હેતુ રાખવો જોઈએ. આ જ્યોતિષ છે, માતાજીના માંડવા છે, દાખલા તમે જો તો આ બધી વસ્તુ પ્રાણી પશુ બલિ છે, ભગવાનને અને માતાજીને દારૂ ચડાવવામાં આવે, તો આ કઈ અંશે વ્યાજબી કહેવાય? તો એ આપણે બધાએ સંગઠનમાં એ વિચારવું જોઈએ અને સમાજમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજો અને પાખંડ દૂર થાય એના માટે પ્રયત્ન કરવા જોઈએ. સમાજના સંગઠન બનાવીએ અને પછી જે બ્રાહ્મણ વાણિયાના પક્ષો છે એને એ સંગઠનના નામે સમર્થન આપી દઈએ તે કોઈ અંશે વ્યાજબી ન કહેવાય. સંગઠન છે એ તો પછી એ જે તે પાર્ટીના નામે સંમેલન બોલાવવું જોઈએ.
પણ સમાજનું સંગઠન સંમેલન બોલાવીને કે મિટિંગ બોલાવીને પછી એ જે તે પાર્ટીને તમે આપણે સમર્થન આપીએ એ વ્યાજબી ન કહેવાય. ગુજરાતમાં સૌથી વસ્તી અને મત ધરાવતા જે કોળી સમાજના આગેવાનો છે, જે ઓબીસીમાં આવે, એ આવડો મોટો સમાજ છે. 35% હશે, 40% હશે. એક્ઝેક્ટ તો માંગણી, એક્ઝેક્ટ તો આપણે વસ્તી ગણતરી થાય, જાતિ આધારિત સર્વે થાય તો ખબર પડે. તો આવડો મોટો સમાજ છે તો નથી ગુજરાતમાં એક વખત એના મુખ્યમંત્રી બન્યા, નથી એને ક્યારેય જે કેબિનેટ મંત્રીમાં ભાગીદારી મળી વસ્તીના પ્રમાણમાં. તો આ સમાજ છે શા માટે એ બીજા બ્રાહ્મણ વાણિયાના પક્ષો પાસે ભીખ માંગતો જોવા મળે છે? શા માટે સમાજને જગાડી અને એક એવો સમાજ તૈયાર કરીએ કે પોતે શાસક બને? કોઈની પાસે ભીખ માંગવાની શું જરૂર પડે? એક મુદ્દો છે. પછી આજે આપણે અગાઉ વાત કરી ને કે આપણી જે સમાજની અંદર પેટા જાતિઓ છે એ દૂર જ થવી જોઈએ. કોળી સમાજ છે તેમાં પેટા જાતિઓ દૂર થવી જોઈએ. એ પેટા જાતિ દૂર કરી અને ગુજરાતમાં સૌથી મોટો સમાજ કોળી સમાજ છે. ગુજરાતની અંદર આપણે આશા રાખીએ કે કોઈ વાણંદ, લુસાર, સુવાર, મિસ્ત્રી કે પ્રજાપતિ એ આંદોલન કરશે, એ શક્ય નથી. એની બહુ નાની નાની વસ્તી છે. સૌથી મોટો કોળી સમાજ છે અને જે બંધારણીય હક લેવા માટે એક જ્ઞાતિ કે જાતિના નામે નથી મળતા, એ ઓબીસી, એસસી, એસટી ના નામે મળે છે. તો એ કોળી સમાજ એવો એક તૈયાર કરવો પડે કે જે પેટા જાતિઓ છે એમાં એકતા બનાવી અને ઓબીસી, એસસી, એસટીમાં ભાઈચારો અને એકતા બનાવી અને કોળી સમાજ એક નેતૃત્વ લે, લીડરશિપ કરે અને પછાત સમાજની બધી સમસ્યાઓ દૂર કરે. આ એક થવું જોઈએ. છેલ્લો આપણો મુદ્દો છે કે ગુજરાતની અંદર સૌથી મોટો કોળી સમાજ છે તો કોળી સમાજના જ મુખ્યમંત્રી થવા જોઈએ. એના માટે એવો સમાજ તૈયાર કરીએ કે બીજા કોઈ, જે પાર્ટી એમ કે ભાઈ અમે મુખ્યમંત્રી બનાવશું એને જ બધા સમર્થન આપે. એસસી એસટી ના 2 ઉપમુખ્યમંત્રી, માનની કાંસીરામ સાહેબના એક શબ્દો યાદ આવે છે કે જેની જેટલી સંખ્યા ને એટલી એની ભાગીદારી હોવી જોઈએ. અને આપણા હક અને અધિકાર આપણે બ્રાહ્મણ વાણિયાની પાસે કેવી રીતે આશા રાખી કે એ આપણને આપશે? તો આવા મુદ્દા છે. તો આપણી સાથે જે બધા મિત્રો જોડાણા છે ને એમને આપણે જોડતા જશું અને એના અભિપ્રાય લેતા જશું. જે મિત્રોને ઉતાવળ હોય એમને હું પહેલા થોડુંક કંઈક જવાનું હોય ને, એક વિકેશભાઈ નો ફોન આવ્યો હતો, એ આપણી સાથે અત્યારે જોડાણા. આ હિરેનભાઈ વાઘેલા છે, ભાવનગરના છે, યુવા કાર્યકર છે. હિરેનભાઈ, આપનો શું આ બાબતે કહેવાનું છે? હિરેનભાઈ વાઘેલા. નમસ્કાર. હેલો, આવે છે. મારું એક જ કેવું છે, આપણા સમાજના જે એસટી ઓબીસી ના જે સંગઠનો ચાલે છે, બરોબર, પેલા નાનું મોટું સંગઠન બનાવે અને થોડુંક એનું ઓલું થઈ જાય એટલે એ પછી રાજકીય ટિકિટ માંગે. બધા સંગઠનની આ જ એક પોલિસી છે કે નાનું મોટું સંગઠન બનાવીને ભાજપ કોંગ્રેસ માંથી ટિકિટ માંગીને પછી એની ગુલામી કર્યા કરે છે. અને આટલા બધા સંગઠનમાં ધારાસભ્યો છે, કેબિનેટ કક્ષાના મંત્રી છે, સંસદ સભ્યો છે. તો જયારે સમાજના નામે પેલા રાજકારણ કરીને ટૂંકમાં ટિકિટ બિકિટ લઈ આવે, પછી જયારે સમાજને અન્યાય છે ત્યારે પોતે સરકારમાં કોઈ જાતની રજૂઆત કરી શકતા નથી, કેમ કે ત્યાં એને ઉપર પૂછવું પડે છે. અને જો સમાજના નામથી જીતતા હોય તો એને સમાજને જે અન્યાય થતો હોય છે ત્યારે સમાજ સાથે એને રહેવું પડે છે. આજે કોઈ પણ વ્યક્તિને મોઢું જોઈને કે એના નામથી ટિકિટ નથી મળતી. સમાજના બાબા સાહેબે જે અનામત આપી છે અને બંધારણના આધારે એમને ટિકિટ મળે છે, બરોબર છે. તો એને એવું હોય છે કે હું સમાજમાં મારા નામથી મને ટિકિટ મળી છે. તો આ એક બહુ સમાજમાં ખોટી ખરાબ આદત છે. દરેક સંગઠનમાં મોસ્ટ ઓફ આવું જ બનતું હોય છે. બરોબર છે કિરણભાઈ, તમારી વાત એ સમજવાની છે. આપણા કોળી સમાજના જે યુવાન કાર્યકરો છે એમણે વિચારવાની જરૂર છે કે આપણે શું કરવું જોઈએ ભવિષ્યમાં. અને ખાસ કરીને જેટલું જો પરિવર્તન લાવશે ને તો યુવાનો જ લાવી શકશે. આપણે એમ કહીને કે 50-60 વર્ષની ઉંમર પછી પહોંચી ગયેલા એ લોકોમાં તો એક ઘરેડ બંધાઈ ગઈ હોય છે, એ પરિવર્તન લાવી શકતા નથી. તો હિરેનભાઈની વાત પણ દરેક મિત્રો ધ્યાનથી સાંભળે અને વિચારે. આપણી સાથે એવા જ બીજા એક કાર્યકર છે. બીજા કોઈ મિત્રોને ઉતાવળ નથી ને તો મને હાથ ઊંચો કરીને કહેજો, જેમને ખાસ કરીને થોડી ઘણી ઉતાવળ હોય ને તો કહેજો મને.
બળદેવભાઈ ને લઈ લો, બળદેવભાઈ મીટિંગમાં મીટિંગ. અચ્છા, ઓકે ઓકે. હા, બળદેવભાઈ. હા, બળદેવભાઈ સોલંકી, તમે રજૂઆત વાત કરો. સૌ પ્રથમ તો ચિમનભાઈ કંટરિયાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે આવો એક મુદ્દો લઈ અને સમાજની વચ્ચે આવવાનો પ્રયત્ન કર્યો, અને એ બાબતે સૌને જય કોળી સમાજ. વિચારોથી સમાજ ચાલતો હોય છે, સમાજથી સૃષ્ટિ ચાલતી હોય છે. એમાં કોઈ પણ સમાજ હોય, એમાં તમામ સમાજો આવરી લેવામાં આવે છે. જ્યારે પોતાનો સ્વાર્થ ખાટી લેવામાં આવે અને ત્યાર પછી સમાજને તરછોડી દેવામાં આવે, ત્યારે ચોક્કસપણે આવી વાર્તાલાપ થવો જોઈએ. જે રીતે સમાજની અંદર આ સામાજિક બાબતોની વાત છે, એમાં સૌ બહુ મહત્વની ચર્ચા કરી કે જનગણના થવી જોઈએ. તો જનગણના એ આપણો મહત્વનો મુદ્દો છે. સરકાર આ બાબતે ક્યારેય વસ્તી આધારિત ગણતરી કરવા માંગતી નથી. આપણે સૌએ જાગૃત થઈ આપણા શહેરી મહોલ્લાઓની અંદર લોકોને જાગૃત કરવાની જરૂર છે, સામાન્ય આગેવાનોને જાગૃત કરવાની જરૂર છે કે જે લોકો પોતે નિષ્ઠાથી સમાજનું કામ કરવા માંગે છે. તો આ તમામ લોકોને સાથે એક સાંકળે બાંધી અને કયા વિસ્તારની અંદર કેટલો કોળી સમાજ વસે છે એનું આખું ટોટલ કેલ્ક્યુલેશન થવું જોઈએ. આ કેલ્ક્યુલેશન થશે તો જ કંઈક ને કંઈક આપણે આપણા હક અને અધિકારની વાત કરી શકીશું. હવે આપણા સમાજની વચ્ચે જાય તો આપણો એક આંકડો કહેવાની વાત આવે કે કોળી ઠાકોર સમાજની વસ્તી કેટલી છે, તો આપણે ચોક્કસપણે એક વખત નતમસ્તક થવું પડે છે, કારણ કે આપણી પાસે આંકડાકીય માહિતી નથી. તો આ આંકડાકીય માહિતી લાવવા માટે સૌ કોઈ જિલ્લાઓની અંદર તાલુકા મથકે વોર્ડ વાઇઝ, બુથ વાઇઝ કે જે રીતની આખી પેજ પ્રમુખોની ચૂંટણીના માહોલમાં સિસ્ટમ હોય છે, એ રીતે એક માળખું બનવું જોઈએ. આ માળખું રાજકીય પક્ષ જે વસ્તી ગણતરી કરવા નથી માંગતો એ ક્યારેય બનવા નહીં આપે. જેના કારણે આપણે સચેત રહી અને આપણે જાતે જ વ્યક્તિગત આપણે આ ભારણ લઈ અને આપણે કાર્ય કરવું જોઈએ. બીજું કે સમાજની અંદર આવી ક્રાંતિ લાવવાની વાત થતી હોય ત્યારે આર્થિક બાબત બહુ મહત્વની હોય છે. આર્થિક બાબત એટલા માટે કે આ તમામની પાછળ કંઈક ને કંઈક આર્થિક ખર્ચો થતો હોય છે. હવે જે સમાજનું નિષ્ઠાથી કામ કરે છે એ આર્થિક સદ્ધર હોતા નથી. જે આર્થિક સદ્ધર હોય છે એમના કોઈ બાબતોની અંદર મોસ્ટ ઓફલી ઇન્ટરેસ્ટ હોતો નથી. મારી પોતાની વાત કરું તો હું પોતે આર્થિક સદ્ધર હોઉં તો મારી પોતાની પ્રતિષ્ઠા માટે જ બધો ખર્ચો કરતો હોઉં છું, નહીં કે સમાજની અંદર જાગૃતતા આવે, સમાજમાં આવનારી પેઢીઓ માટે શું કરી શકાય. જાતિ ગણત આધારિત જે ગણતરી છે એમાં કઈ નાની મોટી વાત નથી. આ એક મોટો બેઝમેન્ટનો મુદ્દો છે કે ગ્રાઉન્ડ લેવલે રિયાલિટી શું છે કે ખરેખર ગામ આખું કોળી સમાજ ઠાકોર સમાજનું હોય, પરંતુ કંઈક ને કંઈક પોતાનું પાસે શિક્ષણનો અભાવ હોય, પોતાની પાસે જાગૃતતા ના હોય, પોતે આર્થિક સક્ષમ ન હોય, જેના કારણે એ પોતે ગામનું નેતૃત્વ ન કરી શકતા હોય. આ બહુ મોટો ચિંતાનો વિષય છે. આપણે સૌ એક સાથે મળી અને સમાજની અંદર આ તમામ બાબતોમાં જે 28-29 મુદ્દાઓ ચિમનભાઈએ મૂક્યા છે એમાં કોઈ પણ સમાજને નુકસાન ના થાય. આપણે તો આપણા હક અને અધિકારની લડાઈ લડવાની છે. આપણા હક અને અધિકાર માટે આપણે સૌએ જાગૃત બનવાનું છે અને આવનારી પેઢીને જાગૃત બનાવવાની છે. આપણો શિક્ષક વર્ગ કે જે શિક્ષણથી જોડાયેલો છે, જે પોતે કંઈક ને કંઈક સારી એવી પદવીઓ ઉપર હોય છે, એ લોકોને પણ જાગૃત કરવાની જરૂર છે કે ખરેખર કંઈક ને કંઈક આંગળી પકડવાનું કામ થવું જોઈએ, જેના કારણે સાચા અર્થમાં સાચી સમજણ શક્તિ આવે. નહીં કે કોઈ આર્થિક લાભ મળવા માટે આંગળી પકડવાની, પરંતુ એ પોતાના પરિવારનું કઈ રીતે ભલું કરી શકે, આર્થિક યોજનાઓ જે સરકારશ્રીની હોય છે એનો લાભ કઈ રીતે મેળવી શકે. મોટા મોટા ઉદ્યોગની અંદર આજે સબસિડીથી માંડી અને કેટલી અઢળક આર્થિક મદદ સરકારશ્રી તરફથી મળતી હોય છે, પરંતુ જ્યારે આપણા મદદ મેળવવા માટે જઈએ છીએ ત્યારે કંઈક ને કંઈક આની પહેલા પણ ઘણી બધી ડિબેટો કરી છે. આપણે ભૂપતભાઈ ડાભી આપણા ચેરપર્સન હતા કોળી ઠાકોર વિકાસ નિગમના. આ તમામ વ્યક્તિઓ જે કઈ પણ વ્યક્તિની પાસે ઘેરચા બનેલા છે, આવા વ્યક્તિઓને સત્તા ઉપર બેસાડવામાં આવે ત્યારે કંઈક ને કંઈક સત્તાની સાથે સાથે આપણા સમાજને નુકસાન થાય છે એ આપણે ત્વરિત રીતે જોવું જોઈએ. હવે બીજી આગળ વાત આગેવાનો કરશે. હું ચોક્કસપણે આ કાર્યની અંદર બલદેવભાઈ, હું તમને એક સવાલ કરું છું કે જાતિ આધારિત જનગણના છે ને એ સરકારની જવાબદારી છે. કેન્દ્ર સરકાર દેશ લેવલે કરી, રાજ્ય સરકાર
આપણા I was એક મિનિટ હું તમને એક સવાલ કરું કે ભાઈ આપણે માનો કે આપણા સંગઠનો આંકડા કાઢશે તો એને કોઈ માન્યતા નહીં રહે, પણ સરકાર એ આંકડા આપશે તો એની માન્યતા રહેશે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં. I was agree with you, sir. બિહાર સરકાર કરી આવી શકતો હોય તો ગુજરાત સરકાર કેમ નથી કરાવતી? આપણી માંગણી એ છે. હું ચોક્કસ માટે કહું છું કે છેલ્લા 30 વર્ષથી એક હતું શાસન ગુજરાતની અંદર હોય તો ચોક્કસ આપણી માનસિકતા અને સરકારની માનસિકતા આપણે જાતે જ જોઈ લેવી જોઈએ. કંઈક ને કંઈક આપણી પણ એવી ભૂલો છે કે આપણા સમાજો સાથે અન્યાય થાય છે, પણ છતાં જ્યારે જે સરકાર વખતો વખતથી ચૂંટાઈતી આવી રહી છે એ જ સરકારોને આપણે કંઈક ને કંઈક આપણો સમાજ જે આ ગુજરાતની અંદર બહુ મૂલ્ય સંખ્યા ધરાવે છે એના જ મતોથી આ સરકાર બને છે. તો આપણી જે કંઈક ચિંતાનો વિષય છે કે આપણા અધિકાર માટે જો ગુજરાત સરકાર વસ્તી ગણતરી ન કરાવી શકતી હોય જાતિગત રીતે તો આ બીડું આપણે પકડવું જોઈએ, લોકોને જાગૃત કરવા જોઈએ અને ગુજરાતની અંદર એવું વાતાવરણ ઉભું કરવું જોઈએ કે સરકાર ઢીચણીએ પડી અને જાતિગત ગણતરી કરાવે. ઓકે ઓકે દેવેન્દ્રભાઈ, બલદેવભાઈ સોલંકી, મિત્રો જે Yes, લોકો દર્શક જોડાણા છે ને એ દર્શકને વિનંતી કે એમને પણ એક લિંક આપવામાં આવશે. આપણા જે મહેમાનો છે એ બોલી લે ત્યારબાદ એક લિંક વચ્ચે કાપી દેશું, એટલે કોઈ પણ દર્શક છે એ પોતાના અભિપ્રાય આપવા માંગતા હોય ને તો એ આમાં જોડાઈ શકશે, તો એ પણ આપવામાં આવશે. આપણી સાથે બધા મિત્રો બાકી વડીલ જ્યાં કોઈ પણ તમે રૂપી સૂચનો કે જે કઈ પણ કાર્યવાહી કરવાનું અમને કહેશો અમે હંમેશા આપ સૌની સાથે જ રહ્યા છીએ અને રહેવાના છીએ. અને વડીલો જે કઈ પણ માર્ગદર્શન આપશે એ પથ ઉપર રસ્તા ઉપર અમે ચાલવા માટે અમે છીએ. હિરેનભાઈ છે, કિશનભાઈ છે, અમે સૌ આગેવાનો એવા જેટલા છે એ તમામ આપ સૌની સાથે છીએ. આ એક વિશ્વાસ અમે અપાવીએ છીએ. મારે કઈક જોગાનો જોગ એક મિટિંગમાં જવાનું છે, મેં હિરેનભાઈને વાત કરી હતી અને વલ્લભ કાકા સાથે પણ વાત મારે થઈ હતી. તો હું સમાચાર છું કે આવું એક સરસ વાતાવરણ છે અને સારી એવી ડિબેટ થઈ રહી છે અને મારે આપ સૌના વિચારો મૂકી અને જવું પડે છે. પણ કાંઈક 2 થી 3 દિવસ પહેલા મારી એક મીટિંગ ફિક્સ હતી અને એક સામાજિક મીટિંગ જ છે, 2 પરિવારનો પ્રશ્ન છે એટલે જવું પડે એવું છે. સો આઈ એમ સો સોરી ઓલ ઓફ યુ અને ટેક કેર. સૌને જય કોળી સમાજ. ઓકે ઓકે મિત્રો, દેવેન્દ્રભાઈ સોલંકી આપણી સાથે જોડાયા. તમારે ઉતાવળ નથી ને દેવેન્દ્રભાઈ? જોડાયા ઉતાવળ નથી ને દેવેન્દ્રભાઈ? તમારું માઇક ઓકે 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 આપણી સાથે હિતેશભાઈ ગાબુ જોડાણા છે. હિતેશભાઈ ગાબુનો વચ્ચે મેસેજ હતો કે ચિમનભાઈ મારે મહેમાન આવ્યા છે એટલે મેં કીધું એને આપણે સાથે લઈ લઈએ. પેલા બીજા કોઈ મિત્રો તો ઉતાવળ નહીં જોઈએ માનું છું આપણે. ના ઉતાવળ તો લઈ લેવું, ફ્રી છું ત્યારે પાછું. હા ના કઈ વાંધો નહીં. હિતેશભાઈ, તમે આજના જે આપણે જે કઈ મુદ્દા છે અને આપણો વિષય છે કે કોળી સમાજ અને ઓબીસી એસસી હજી આપણા પછાત સમાજ છે એના લાખો સંગઠન છે, તો એ સંગઠનના હેતુ, એના ધ્યેય, કાર્ય, જે એજન્ડા શું હોવો જોઈએ એ હિતેશભાઈ ગાબુ આપણને એ સુરેન્દ્રનગરના છે અને એ યુવા કાર્યકર છે, એટલે આપણે એમની પાસેથી એમના વિચારો જાણીએ. હિતેશભાઈ ગાબુ. જો હેતુ માટે તો આપણે જોઈએ તો ઘણી બધી સેનાઓ અત્યારે બને છે. તમે જોયું તો એસસી ઓબીસી માં કે આપણે ઠાકોર સમાજમાં, કોળી સમાજમાં જે પણ સેનાઓ બને ને છેલ્લી ઘડે કોઈ ને કોઈ પાર્ટી સાથે જોડી જતી હોય છે. એટલે એની માટે આપણે જે વસ્તી ગણતરી પ્રમાણે સેનાઓ જે બને, જો શિવાજી સેના છે, કોળી સેના છે, ઠાકોર સેના છે, તો એનો મુખ્ય હેતુ કોઈ હોતો જ નથી છેલ્લે સુધી. છેલ્લે કોઈ પાર્ટીને સમર્થન કરી જતા હોય છે. એની માટે કોઈ જયારે કોઈ પણ લોકો આમાં જોડે ને તે પેલા એનો હેતુ નક્કી હોવો જોઈએ કે આગળ આપણે શું કરવાનું છે. થોડા લોકો એમાં જોડે જતા હોય છે અને પછી પાર્ટી સાથે જોડી જતા હોય છે. એમના અમુક કાર્યો જોતા જોડે જતા હોય છે કે સમૂહ લગ્ન કરાવતા હોય, કર્મચારીનું સન્માન કરાવતા હોય, આવા સારા સારા કામો દેખાડી અને જોડે જતા હોય છે. હિતેશભાઈ, સમાજના નામે સંગઠન બનાવી એના સંમેલન બોલાવે અને આ જે બ્રાહ્મણવાણી અને જે રાજકીય પાર્ટીઓ છે એને સમર્થન ખુલ્લું આપે, તો એ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? ન હોવું જોઈએ. કોઈ પણ સમાજના નામે સંગઠન કે આજે કોઈ પણ સંગઠન હોય એ પછી આ 10% ઈડબ્લ્યુએસ અનામત આપ્યું અત્યારે આપણા સમાજને કેટલું નુકસાન કરે છે. એસટી ઓબીસી ને દરેકને નુકસાન કરે છે. તમે જુઓ બરોબર, એમાં સૌથી વધારે જો આપણો સમાજ છે કોળી સમાજ, એને સૌથી વધારે નુકસાન કરે છે તો એના સૌથી વધારે નેતાઓ ગુલામ છે.
એના મત એ તો લઈ લેશે અને પછી ચૂપ બેસી રહી છે. હિતેશભાઈ, બીજું એક હજી તમને સવાલ પૂછી લઉં કે જે સમાજના નામે જે સંગઠન બને એમાં રાજકીય પાર્ટીના જે ધારાસભ્ય, સંસદ સભ્ય અથવા તો એના જે પદાધિકારીઓ એ જ હોદ્દા લઈ લે તો હંમેશા રજૂઆત પ્રશ્નો હમ. કોની સામે કરવાના હોય કે રૂરલ જે શાસક પાર્ટી હોય કે શાસક પક્ષની સરકાર હોય, હવે એ લોકો જ હોદ્દેદાર હોય તો શાસક પક્ષની સામે તો બોલી શકવાના નથી. તો એવું બનવું જોઈએ છે ને કે ભાઈ જેટલા સંગઠનો છે એમાં હોદ્દેદારો બિન રાજકીય હોવો જોઈએ. રાજકીય લોકો જો હોદ્દેદાર બની જાય તો એ પોતે બોલી શકવાના નથી. તેનો શું મતલબ? એ બાબતે આપનું શું કહેવાનું છે? જો શિક્ષણ ધામ હોય કે કોઈ પણ વસ્તુ હોય એ બિન રાજકીય હોવી જોઈએ, પણ આ રાજકીય વસ્તુ રાખે. જો અખિલ ભારતીય સંગઠન કે એસટી માં એવી રીતે ચાલે છે, એસસી માં એવી રીતે ચાલે છે. જેમ માયાવતી બેન નું આપણે જોયું તો આપણે 20 સીટની નુકસાની આવી એમના કારણેથી. તો એક રીતે જો એ રાજ્યમાં 20 સીટની નુકસાની ન આવી હોત તો આ કમળ કટારીની સરકાર પડી ભાંગે એવું હતું, પણ નથી સમજતા આપણા લોકો. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ. આપણી સાથે ભાઈ ડોક્ટર જોગરાજીયા સાહેબ, તમારે કઈ ઉતાવળ નથી ને? ઓકે ઓકે ઓકે, તમે છેલ્લે સુધી રહ્યો એટલે બધાને મજા આવશે. પ્રકાશભાઈ પડાયા, જે આપણા એસસી સમાજ, શેડ્યુલ કાસ્ટ સમાજમાંથી આવે છે, યુવા કાર્યકર છે અને એ સમાજમાં પરિવર્તન લાવવા માટેની એની ખૂબ જ ધગશ હોય છે. તો પ્રકાશભાઈ પડાયા, આપનું શું મંતવ્ય છે કે આપણા જે ઓબીસી એસટી સમાજના જે વિવિધ સંગઠનો છે એમને ખરેખર જે તે એને એક લિમિટેડ હેતુ માટે એને સંગઠન બનાવ્યું હોય, એ તો ભલે એ કરે જ, એ બંધ નહીં કરવાનું, પણ એની સાથે આવા જે નેશનલ મુદ્દા છે, આપણા જે બંધારણીય હક અધિકારના મુદ્દા છે, સમાજમાં જે અંધશ્રદ્ધા કુરિવાજો છે એ દૂર કરવા માટે પણ એમણે સતત પ્રયત્ન કરવા જોઈએ કે નહીં? હવે એ સમાજનો માનો એ જ અંધશ્રદ્ધામાં નાખતા હોય તો એ સંગઠનનો શું ફાયદો? નુકસાન થાય ને ઉલટાનું. હિતેશભાઈ ગામ, પ્રકાશભાઈ પડાયા. નમો બુદ્ધાય, જય ભીમ. અવાજ સંભળાય છે સાહેબ મારો? આવે છે, આવે છે. પહેલા તો આ વાત ક્યાંથી શરૂ કરવી એ જ મોટી તકલીફ છે, કેમ કે દરેક વિષયની અંદર દરેક તબક્કાવાર અલગ અલગ મુદ્દા હોય છે અને અલગ અલગ પ્રશ્નો એના હોય છે. અત્યારે સામાજિક સમરસતા જે લાવવી એ મેઇન મહત્વનો મુદ્દો છે. અને ખાસ કરીને જે વસ્તી આધારિત ગણતરી છે, એ વસ્તીની ગણતરી જે કરવી સમાજ આધારિત, એ મહત્વનો મુદ્દો છે, જે અત્યારે બિહાર સરકારે કરેલું છે. હવે પહેલી વાત તો એ કે ઓબીસી સમાજની અંદર, એસટી સમાજની અંદર અને એસટી સમાજની અંદર, આ ત્રણ બહુજન સમાજની અંદર આપણા જે શિક્ષિત માણસો છે એ શિક્ષિત માણસો તે ભણેલા છે પણ ગણેલા નથી એવી પોઝિશન. અને ક્યાંક ને ક્યાંક એક દબાવમાં રહે છે, સરકારના દબાવમાં, સામાજિક દબાવમાં. કોઈ જગ્યાએ જે બોલવું જોઈએ એ ખુલીને બોલી નથી શકતા. એના કારણે થઈને આપણા સમાજની અંદર જે જાગૃતતા આવવી જોઈએ, જે યુવા પેઢીની અંદર જાગૃતતા આવવી જોઈએ, એ જાગૃતતા નથી આવતી. હવે પહેલી વાત તો એ કે અત્યારે હજુ હમણાં જ જે ઇન્ટરવ્યુ હતા આર્મીના, જે ઓલા અગ્નિવીર કહેવાય છે 4 વર્ષના, એ ઇન્ટરવ્યુ વખતે હું ત્યાંથી પસાર થયો હતો. મેં છોકરાઓ સાથે વાત કરી કે ભાઈ આ 4 વર્ષનો જે પ્રોગ્રામ છે, 4 વર્ષ પછી શું કરશો? તો અત્યારે બેકારીનો માહોલ એટલો બધો થઈ ગયો છે કે એ દરેક છોકરાઓ પાસે મને એક જ વસ્તુ સાંભળવા મળી, મેઇન મુદ્દો, 4 વર્ષ સુધી તો નોકરી મળી જાય છે ને, 4 વર્ષ પછી જે કરવું એ કરશું. પણ એ લોકોની અંદર પોતાની અંદર એવું કોઈ પણ પ્રકારનું કોઈ એને કહેવા વાળું નથી કે ભાઈ આ જે નોકરી છે એ તમને પરમનન્ટ મળવી જોઈએ, કે તમને વસ્તી આધારિત મળવી જોઈએ, કે તમને આ સ્પેશિયલ રિઝર્વ હોવી જોઈએ, એવું કોઈ એને જણાવવા વાળું. અને એ લોકોની તકલીફ એ છે કે જાણવા પણ તૈયાર નથી, કેમ કે અત્યારે સરકાર જે કરી રહી છે
એ સરકાર દરેક મુદ્દા ઉપર તમને એટલા બધા બિઝી રાખવા માંગે છે કે તમે તમારા ઘરથી વધારે વિચારી જ ના શકો. એક આર્થિક રીતે તમને એટલા પાયમાલ કરી નાખ્યા છે કે જેને આપણે એક સીધી ભાષામાં કહીએ ને તો આમ થોડોક શબ્દ ખરાબ લાગે, પણ ચડ્ડી પહેરવાનો વેત નથી રહેવા દેવાનો. એટલે આપણા સમાજની અંદર ટોટલી માણસો અત્યારે એવી પોઝિશન ઉપર લાવી દીધા છે કે જે લોકો પોતાના ઘરથી વધારે વિચારતા જ નથી. ક્યાંથી રૂપિયા લાવવા અને કઈ રીતે મારે મારું ગુજરાન ચલાવવું, એ વસ્તુ અત્યારે મહત્વનો મુદ્દો કરી નાખ્યો છે. હવે એ મુદ્દો આપણને ક્યાં સ્પર્શે છે એ વસ્તુ ખાસ જાણવાની જરૂર છે. દરેક ક્ષેત્રની અંદર દરેક આપણા જેટલા સમાજ છે એ બધા સમાજની અંદર હમણાં જ આપણે જે વાત થઈ, નવા નવા સામાજિક આગેવાનો ઉભા થતા રહી છે. કોઈક મોટા પ્રોગ્રામ કરશે, સમૂહ લગ્ન કરાવશે, પછી કોઈક નવા નવા કર્મચારીઓના સંમેલનો કરશે. એ થોડોક જરાક મોટો થશે એટલે એના મગજની અંદર એક જ વસ્તુ હોય છે કે મારે આર્થિક ફાયદો કેવી રીતે કરવો. આ આર્થિક ફાયદો કરવાના હિસાબે જ એ લોકો જે સત્તાધારી પક્ષ હોય એ સત્તાધારી પક્ષ સાથે જોડાઈ જાય છે પોતાનો સ્વાર્થ સાધવા માટે. એનો પોતાનો ઇન્ટેન્સ જ હોય છે કે હું કઈ રીતે રૂપિયા બનાવું. આ મહત્વનો મુદ્દો હોય છે. એ લોકોની અંદર સામાજિક ભાવના હોતી જ નથી. આ સામાજિક ભાવના નથી હોતી એની પાછળનું મેઇન રીઝન મેં તમને અત્યારે હજી હમણાં જ વાત કરી તો સમજી શકો તો થોડી ગોળ ગોળ વાત થઈ ગઈ છે કે આર્થિક રીતે તમને એટલા પાયમાલ કરી નાખ્યા છે કે એના કારણે તમે સામાજિક તમારી ઉત્થાન તમે વિચારી જ નથી શકતા. હવે જ્યારે તમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે તમારો સામાજિક ઉત્થાન થવો એ લગભગ ઇમ્પોસિબલ છે. આ એક વસ્તુ સમજવા જેવી છે. આજે આપણે વસ્તીના પ્રમાણમાં ગણતરી કરીએ તો જે વાણિયા બ્રાહ્મણો છે એ લોકોની જે ઇન્કમ છે એ ઇન્કમની ગણતરી કરો. મેજોરિટી એ લોકો 8 થી 10 લાખ ઉપર કમાવા વાળા છે. ઈડબ્લ્યુએસ ની અંદર ગવર્મેન્ટે એટલા માટે જ એવો નિયમ લાવ્યા કે મિનિમમ ઈડબ્લ્યુએસ માં 8 લાખની ઇન્કમ હોવી જોઈએ. એસસી એસટી છે તો એ તો હમણાં થોડા ઘણા ફેરફાર થયા, 6 લાખ સુધી લઈ ગયા, પણ ત્યાં પહેલા જયારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે તો 2.5 લાખની ક્રાઇટેરિયા હતો કે ભાઈ 2.5 લાખથી વધારે ઇન્કમ હોય એટલે એ તો અમીર કહેવાય. તો ઈડબ્લ્યુએસ એટલે એક જ દેશની અંદર બે વ્યક્તિઓ રહે છે, બંનેની કાસ્ટ ખાલી અલગ છે, તો એકની ઇન્કમ 8 લાખથી ઓછી હોય ત્યારે એ ગરીબ થાય છે અને એકની ઇન્કમ 2.5 લાખથી ઓછી હોય ત્યારે ગરીબ થાય છે. એટલે એક સમજવા જેવી વાત છે કે એ લોકોને ખુદને ખ્યાલ છે કે આપણે જે આ ઈડબ્લ્યુએસ લાવીએ છીએ એની અંદર આપણા સમાજની અંદર દર મહિને 65,666 રૂપિયા કમાવા વાળા વ્યક્તિ છે. એથી જે ઓછું કમાય છે એ લોકોને આપણે આરક્ષણ દેવાનું છે અને એથી વધારે કમાય છે એ લોકો આરક્ષણ લેવા માટે તૈયાર નથી. કેમ કે એ લોકો કાં તો બિઝનેસ કરે છે અને કાં તો પછી એની પાસે બેઠી ઇન્કમ એવી છે કે જેથી એને આ આરક્ષણ આને કોઈ લેવા દેવા નથી. એટલે આપણા સમાજને ખાસ કરીને તો પહેલા આર્થિક સક્ષમ થવું એની માટેનું આપણે વિચારવાની જરૂર છે કે આર્થિક સક્ષમ કઈ રીતે થાય. આપણે જોઈએ છીએ, આપણે વારાઘડીએ ઉદાહરણ આપતા હોઈએ છીએ કે ભાઈ વાણિયા સમાજ લઈ લો તો કઈ એ લોકો વ્યાપારી છે તો વ્યાપારની અંદર એ લોકો પોતાના સમાજને કઈ રીતે સપોર્ટ કરે છે. પ્રકાશભાઈ, હું તમને એક સવાલ કરું છું. પ્રકાશભાઈ, એક મિનિટ, કે આર્થિક સક્ષમની તમે વાત કરી ને, તો દાખલા તરીકે જે આપણા લોકો કમાય છે એમાં હું કે તમે કોઈ પણ સંગઠન એમાં કોઈને 1 રૂપિયો વધારે નહીં આપી શકે, પણ સમાજમાં જે અંધશ્રદ્ધા છે, કુરિવાજો છે, વ્યસનો છે, એ જો દૂર થાય તો આપણી આવકનો ઘણો હિસ્સો બચીએ કે નહીં? તો એ બંધ થાય એના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ કે નહીં, આર્થિક રીતે સદ્ધર કરવા માટે? કેમ કે આપણે જે કમાઈ છે ને એમાંથી અડધા પૈસા આપણે રોટલા પાછળ કે રોટી કપડા મકાન પાછળ વાપરી, બાકીના અડધા જે રકમ છે ને એ તહેવારો, ધર્મના નામે, કર્મકાંડના નામે, વ્યસનો, અંધશ્રદ્ધા, કુરિવાજોમાં જે છે એમાં ખર્ચીએ છે. તો એ બંધ થવું જોઈએ કે નહીં? એ બંધ 50% નહીં ચિમનભાઈ, લગભગ 60-70% નાખી દે. વાત તમારી સાચી છે. આ પ્રકાશ 3-4 મહિના રળે અને 3-4 મહિના રળી
અને વિધિન 1 મહિનામાં પૂરું કરી દે. આ બરોબર. સમાજ ત્યાં છે એટલે આ સમાજને સુધારવા માટે બહુ ઘણું કામ કરવું છે. ના ના પ્રકાશભાઈ, તમે આ તો પ્રકાશભાઈ મુદ્દો બોલ્યા ને કે આર્થિક રીતે આપણે કરવું જોઈએ, પણ આપણે કઈ નહીં કરીએ શકીએ. તો સમાજને અંધશ્રદ્ધા અને પાખંડને ઈ દૂર કરવા માટે એના માટે આપણે જાગૃતિ લાવી શકીએ કે ભાઈ તમે આ બધું બંધ કરશો. આ આપણા બાપદાદાનો ધર્મ નથી. આ બધું આપણે બ્રાહ્મણોએ એના પેટ ભરવા માટે કર્મકાંડ ઉભા કર્યા છે. માનસિક તો એ ગુલામ બનાવી સમજાવી દીધા. હા 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 પ્રકાશભાઈ, તમારું એક કન્ક્લુઝન આપી દો પ્રકાશભાઈ પડાય. હાજી સર, એની અંદર એવું છે કે જે આઝાદી પછી જે મંદિર પ્રવેશ મળ્યો, એ મંદિર પ્રવેશ છે એ મહત્વનો મુદ્દો હતો. કેમ કે એ લોકોને ખ્યાલ હતો કે જો આ લોકોને આપણે મેજોરિટી જે છે SC ST ને OBC એને જો આપણે હિન્દુ બનાવી નાખીએ તો એનાથી એ લોકોને બેથી ઇન્કમ હતી, પ્લસ એક માનસિક ગુલામ મળતો હતો. માનસિક ગુલામ સાહેબ એવી રીતે મળ્યો કે આખા વર્ષની અંદર તમે જોઈ શકો છો દરેક મહિનાની અંદર કોઈકનો કોઈક તહેવાર આવશે. હવે એ તહેવારની અંદર તમે જે 1 મહિનો કે 2 મહિનાની અંદર મોટો તહેવાર આવશે, એ મોટા તહેવારની અંદર જે કાંઈ બી તમે જમાપૂંજી કરીએ છીએ, માની લ્યો કે પેલા સાતમ આઠમ આવી તો સાતમ આઠમમાં ખર્ચ્યા, પછી નવરાત્રી આવી એમાં ખર્ચ્યા, પછી દિવાળી આવી એમાં ખર્ચ્યા. એટલે તમારી જમાપૂંજી છે એ ટોટલી એ લોકો છીનવી લે છે આ રીતે, વ્યાપારિક રીતે અને એક ધાર્મિક રીતે. હવે આની અંદરથી જો મુક્તિ મેળવવી હોય તો મુક્તિ મેળવવા માટે મારી ગણતરી મુજબ તો બૌદ્ધ ધર્મ એક જ એવો માર્ગ છે કે જેની અંદર આ પ્રકારના ખોટા ન્યુસન્સો નથી. હું જ્યાં સુધી ગણતરી કરું છું અને હું જે ધર્મ અત્યારે પાળી રહ્યો છું બૌદ્ધ ધર્મ, એની અંદર આ પ્રકારના ખોટા ન્યુસન્સો નથી. એટલે જ્યાં સુધી આપણા સમાજને આપણા મૂળ ધર્મ તરફ આપણે નહીં લાવીએ, કેમ કે આપણા સમાજને ખાસ તો ખ્યાલ જ નથી કે બુદ્ધ ધર્મ છે એ જ આપણો મૂળ ધર્મ. આજથી 2000 વર્ષ પહેલા જયારે કહેવાય છે ઇતિહાસની અંદર કે સમ્રાટ અશોક સમયે ભારત આખો બુદ્ધમય હતો, તો બુદ્ધમય હતું તો આપણા પૂર્વજો તો અહીંયા રહેતા હતા ને, તો આપણા પૂર્વજો બૌદ્ધિસ્ટ જ હતા બધા. તો ત્યારે આ પ્રકારનો ન્યુસન્સો નહોતા. જે ધાર્મિક રીતે લૂંટ છે એ લૂંટ નહોતી, કેમ કે બુદ્ધિઝમની અંદર ધાર્મિક લૂંટ કોઈ જગ્યાએ છે. તો પ્રથમ તો આપણે આપણા સમાજને આપણે પોતે જ પ્રોત્સાહિત કરવા પડશે કે ભાઈ આપણે આપણા મૂળ બૌદ્ધ ધર્મની અંદર ફરીથી પરિવર્તિત થવું પડશે. ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ. પ્રકાશભાઈએ સરસ મજાની વાત કરી કે આપણે ક્યાં આપણો વિકાસ થઈ શકે એમ છે. તો આપણા જે સંગઠનો છે એમણે પણ આ વિચારવું જોઈએ. અને જે પ્રકાશભાઈની વાત છે ને એ હું કહી દઉં કે ગુજરાતની અંદર ભાવનગરમાં કોળી સમાજના વડવાઓ આજથી 65 વર્ષ પહેલા એક 400 પેજનું પુસ્તક લખી ગયા. એ વડવાઓ હતા બચ્ચુભાઈ પીતાંબરભાઈ કાંબળ, નારણભાઈ હરિભાઈ બારૈયા અને મૂળજીભાઈ જસવંતભાઈ ગોહેલ. એ લોકોએ 65 વર્ષ પહેલા જે આખા ભારતમાં જે ભ્રમણ કર્યું અને એમણે એમાં લખ્યું કે આપણો જે મૂળ ધર્મ છે બૌદ્ધ ધર્મ છે, એમાં વર્ણ વ્યવસ્થા નથી, જાતિ વ્યવસ્થા નથી, કોઈ કર્મકાંડ નથી, આવી બધી. અને એ એમના લોકોએ લખીને ગયા છે. અને એટલે જ તમે જુઓ ને તો એ સમય હતો કે બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને જે પછાત સમાજને આદેશ આપ્યો કે આપણો ઉદ્ધાર કરવો હોય તો આ એક જ રસ્તો છે કે આપણે જે ભગવાન બુદ્ધ એનો જે ધર્મ છે માનવતાનો માર્ગ, એ માર્ગ ઉપર ચાલીએ કે જેમાં કોઈ એજન્ટ નથી ઈશ્વરનો અને ધર્મ જન્મથી મરણ સુધીના કોઈ કર્મકાંડ નથી. આપણી સાથે સુરેન્દ્રનગરથી ડોક્ટર GR જોગરાજીયા, જેઓ ગાયનેક સર્જન છે અને ત્યાં સુરેન્દ્રનગરમાં એમનું જનની સર્જિકલ નર્સિંગ હોમ છે, એ જોડાણા છે. તો આપણે એમને વિનંતી કરીએ કે ડોક્ટર જોગરાજીયા, આપનું શું કહેવાનું છે? સમાજના સંગઠનોના કેવા હેતુઓ હોવા અને સમાજમાં અંધશ્રદ્ધા દૂર થાય, પાખંડ દૂર થાય, વ્યસનો દૂર થાય અને કોળી સમાજને જે બંધારણમાં લખેલા હક છે, જે બાબા સાહેબ આંબેડકરે આપેલા છે બંધારણમાં, અને એ આજ સુધી નથી મળ્યા, તો એ મળે એના રસ્તા ખોલવા માટે કોળી સમાજના તમામ, પછાત સમાજના, OBCના તમામ સંગઠનો, SC અને ST સમાજના સંગઠનો, ભલે એના એક લિમિટેડ હેતુ માટેનું સંગઠન બનાવ્યું પણ સાથે આવા હેતુ એના હોવા જોઈએ. તો એ બાબતે આપનું શું કહેવાનું છે ડોક્ટર જોગરાજીયા? નમસ્તે ચિમનભાઈ. હવે
નમો બુદ્ધાય, જય કોળી. હવે એમાં એવું છે કે સંગઠન આપણા સમાજની અંદર ઘણા બધા બને. સંગઠનની અંદર કોઈ નથી હોતું, આપણે બંધારણ નથી રાખતા, કોઈ વ્યવસ્થિત રીતે સિસ્ટમ નથી રાખતા, અને બંધારણની અંદરથી ટૂંકમાં પૈસા જે ઉઘરાવે છે એની માટે કોઈ એટલે કોઈ જાતનું પારદર્શકતા નથી રાખતા. અને એના હિસાબે શું થાય છે કે પછી એ સંગઠનો છે એ પોતાના પર્સનલ હિત માટે અને પર્સનલ હેતુ માટે ઉપયોગ કરીને પર્સનલ ડેવલપ કરતા હોય છે. અને આવું કરવાથી શું તકલીફ થાય છે કે આગળ જતા એ સંગઠન છે એ પછી પાછું ગુલામ જ થઈ જાય છે એકદમ. અને ગુલામ થઈને બીજાના કહેવા પ્રમાણે હાલ્યા કરે, બીજા કે એ પ્રમાણે હાલ્યા કરે છે આખું. એટલે એનાથી શું થાય છે કે સમાજને બહુ નુકસાન થાય છે. અને સમાજની અંદર જે કુરિવાજો છે, રીતિ રિવાજમાં તકલીફ છે, અને સમાજની અંદર ઘણી બધી બીજી અંધશ્રદ્ધા છે, અંધવિશ્વાસ છે, પાખંડ છે, એ બધું દૂર થાય એની માટે સિસ્ટમ એક ક્રિએટ થાય કે જે બુદ્ધ ભગવાન વખતે ક્રિએટ થઈ હતી કે એમને સિસ્ટમ વાઇઝ બધાને એજ્યુકેટ કરીને ધીરે ધીરે, એટલે ડોક્ટર આંબેડકરે કીધું કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આ 3 શબ્દથી જ સમાજની અંદર કંઈક થઈ શકશે. શિક્ષણ મેળવવા માટે છે ને શિક્ષણની સંસ્થાઓ ટોટલ, અમુક આપણા વિશ્વના ઘણા એવા દેશો છે કે જ્યાં શિક્ષણ ટોટલ ફ્રી છે. 1 રૂપિયો પણ લેવામાં નથી આવતો. શિક્ષણ બધા જ માટે ફ્રી અને ગુણવત્તા સભર શિક્ષણ અપાય છે ઘણા કન્ટ્રીઓમાં. પણ આપણા દેશમાં તો શિક્ષણ મોંઘું કરી નાખ્યું, પ્રાઇવેટ કરી નાખ્યું. એટલે હવે જે નાનો માણસ, જે આપણે ભણી કે એમ આપણા છોકરાઓ ભણી નહીં શકે, જે નાના માણસને નાના ગરીબ માણસો છે, શોષિત માણસો છે, કુપોષિત માણસો છે, એ લોકોના બાળકો ભણવા માટેની કોઈ સુવિધા રહેશે નહીં. અને પછી શું થશે કે એમનામાં શિક્ષણ નહીં આવે તો સંગઠન નહીં ક્રિએટ થાય. સંગઠન નહીં ક્રિએટ થાય તો સંઘર્ષ નહીં કરી શકે. સામા વ્યક્તિ એનું શોષણ કરતા છે તો એ શોષિત રહ્યા કરશે, એને શોષણ જ થયા કરશે. એને કઈ સમજણ નહીં પડે કે મારે શું કરવાનું છે, મારું શું થવાનું છે. એને નથી બંધારણની ખબર પડવાની. એટલે એક વસ્તુ તો એવી ઉત્પન્ન થવાની છે કે જેથી કરીને શું થશે કે જે ગરીબ છે એ ગરીબ બનતો જશે, અને માનસિક ગુલામ છે વધારે માનસિક ગુલામ બનતા જશે, અને જે પૈસા વાળો છે વધારે પૈસા વાળો બનતો જશે. આવી સિસ્ટમ ઉત્પન્ન થવાથી સામાજિક અસમાનતા ઉત્પન્ન થશે. અને સામાજિક અસમાનતા ઉત્પન્ન થવાથી જે હમણાં આપણે શ્રીલંકામાં જોયું તમે, એવી પરિસ્થિતિ થવાના ભારતમાં પણ ચાન્સ ખરા. આ બહુ જાજી વાર નહીં લાગે. અત્યારે ગામડાઓમાં તમે જુઓ તો ઇન્કમના સોર્સ બહુ ઓછા થઈ ગયા છે, અને જે ખેતીમાં તે લોકોને એટલી બધી ઇન્કમ રહી નથી. ખેતીની અંદર રીતે શું છે, ખર્ચો વધી ગયો છે અને આવક ઓછી થઈ ગઈ છે. એટલે લોકોને તો ઘણી તકલીફ છે. ઇવન સુરેન્દ્રનગર જેવા સિટી, અમદાવાદ જેવા સિટીમાં નોકરીઓના ચાન્સ ઘટતા જાય છે, નોકરીઓમાંથી છૂટા કરતા જાય છે. આવું બધું પ્રોબ્લેમ થતા જાય છે. એટલે સામાજિક અસમાનતા ઉત્પન્ન થશે. એનાથી જે સમાજની અંદર, મેં હજુ સુરેન્દ્રનગરમાં કોઈ ચોરી સાંભળ્યું નથી. અત્યારે સુરેન્દ્રનગરમાં ચોરીઓ રોજ આવે છે, રોજ ચોરી. એટલે રોજે રોજ ટૂંકમાં હજુ હમણે 8 લાખ રૂપિયા, ઓલા 18 લાખ રૂપિયા ઓલા મેગા મોલ માંથી લેવાઈ ગયા. પછી નહીતર પેલા સુરેન્દ્રનગરમાં ચોરી શું કહેવાય ખબર નથી. એટલે આવું છે ચેમનભાઈ. એટલે દેશને, નાગરિકને શું ફ્રી શિક્ષણ, એક સમાન શિક્ષણ અને ફ્રી આરોગ્યની સરકારને વ્યવસ્થા કરવી જ પડે. અને આ સમાનતાની જ્યાં સુધી ક્રિએટ કરે ને, અત્યારે કહે છે કે હિન્દુ ધર્મ, તો એમાં હિન્દુ ધર્મમાં તો 4 વર્ણ કર્યા છે એમને: ક્ષત્રિય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આપણે તો એકયમાં નથી આવતા, નથી બ્રાહ્મણમાં, નથી ક્ષત્રિયમાં, નથી વૈશ્યમાં. તો આપણને કેમાં નાખ્યા છે? શુદ્રોમાં જતા આપણે આદિ સુધી. આ તો ડોક્ટર આંબેડકર થઈ ગયા, એને આપણને ભણવાની તક આપી, એટલે આપણે અત્યારે ભણ્યા ગણ્યા છીએ. તો આપણે અત્યારે એક ભાવનગર થી, એક જુનાગઢ થી, એક આમથી, બધીથી આપણે અત્યારે ભેગા થઈ શક્યા. નહીતર તો શું, આ લોકોએ હજુ આપણને ગામડામાં રાખી નાખ્યા. આપણે ક્યાંય ભેગા ન થઈ કે કઈ આપણું વિચાર વિમર્શ ન કરીએ કે અને જ્ઞાનનો વિનિમય ન થઈ શકે. એટલે આવું બધું છે. અને આ માણસો શું છે, અને ઘણા માણસો સમાજના નામે, શિક્ષણના નામે, સેવાના નામે સમાજનું શોષણ કરે છે. આ સત્ય છે. અને સત્ય એ સત્ય છે. કારણ કે ઉઘરાણા કાઢે છે, ઉઘરાણા કાઢીને પછી ઉઘરાણાનો હાસો જવાબ નથી આપતા, હાસો હિસાબ નથી ટ્રાન્સપરન્સી ક્યાંય મેન્ટેન કરતા. નહીતર અત્યારે આ યુગમાં બધે જ તમારું એકાઉન્ટિંગ મેન્ટેન હોવું જોઈએ કે ભાઈ અહીંથી આટલા પૈસા આવ્યા અને અહીંથી આટલા વપરાણા.
પણ આ તો શું કરે છે, ઉઘરાણા લઈ લીધા, પૈસા લઈ લીધા, ગામડામાં ઉઘરાણું કાઢશે, ઓલા પણ ઉઘરાણું કાઢશે, પછી એનું કોઈ હિસાબ હોતો નથી. આ ન હોવું જોઈએ. એટલે કોઈ પણ સંગઠન ક્રિએટ થાય, સમાજનું સંગઠન ક્રિએટ થાય, કે સમાજ માટે થાય, કે શિક્ષણ માટે થાય, કે સેવા માટે થાય, એનું એક ચોક્કસ બંધારણ હોવું જોઈએ. અને એ બંધારણની અંદર એના જે સંગઠન ક્રિએટ થયું છે એની અંદરથી એ જે અધ્યક્ષ છે કે એનો વડા છે એ ચોક્કસ એક ટાઈમ કન્ટિન્યુઅસલી ન રહેવો પડે. ચોક્કસ એ એક જ ધારો એ વડા રહી ગયો એવી રીતે ન રહેવું જોઈએ. એનો હક અને અધિકાર છે એના નીચેના સભ્યો હોય એને મતલબ એને બદલાવાની એની તાકાત રહેવી જોઈએ. એને 5 વર્ષે કે 3 વર્ષે બદલાવાની એને બંધારણ ઘડાયેલું હોવું જોઈએ. અને આ રીતનું બંધારણ બને અને એ રીતે સમાજનું એક આખું એક સંગઠન ક્રિએટ થાય, અલગથી નથી, જે બિન રાજકીય હોય અને બિન મતલબ કોઈ એક હથું ન વયું જાય. આ ધ્યાન રાખીને જો એક સંગઠન તૈયાર કરવામાં આવે અને આ સંગઠનને જો મજબૂત કરવામાં આવે અને આ સંગઠન એટલું મજબૂત થાય કે સમાજનું શિક્ષણ લેવલનું અને સેવા લેવલનું કામ કરી શકે આખા ગુજરાતમાં, એક જગ્યાએ નહીં, આખા ભારત લેવલનું થઈ શકે. એવું નથી કે એક લેવલે. એટલે આના માટે જે એસસી, એસટી અને ઓબીસી જે એકદમ પછાત વર્ગમાં આવે છે એને બહુ વ્યવસ્થિત રીતે, સુસજ્જ રીતે અને બંધારણ ક્રિએટ કરીને એક બિન રાજકીય અને બિન કોઈ એક હથું ન આવી જાય, કોઈના એક હાથમાં ન આવી જાય કે જે પોતાનો હક જમાવી બેસે અને પોતે જ શું હું જ આનો કરતા હરતા છું એવું ન કહી શકે. એવું એક સંગઠન વ્યવસ્થિત આખા ઓલ ઓવર ગુજરાતમાં જે જેન્યુન છે, જે પ્રામાણિક છે, જેને વ્યવસ્થિત રીતે સમાજની જ સેવા કરવી છે, સેવાના નામે મેવા નથી ખાવા, એવા લોકોનું એક વ્યવસ્થિત રીતે એજ્યુકેટેડ બંધારણ થઈને અને એનું એક આખે સંગઠન થવું જોઈએ. અને એ સંગઠનની અંદર જેને જેટલું થઈ શકે એટલું દેવું જોઈએ. એ સામાજિક જ હોવું જોઈએ કે ન હોવું જોઈએ રાજકીય હોવું જોઈએ કે ન કોઈ એક હથું હોવું જોઈએ. અને આ રીતે જો ડેવલપ થાય અને એક ગુજરાતનું એક જ સંગઠન થાય, ઓબીસી, એસસી, એસટી ત્રણેયનું મિક્સ, કે મૂળ નિવાસી જે બેકવર્ડ ક્લાસ છે, એકદમ બેકવર્ડ ક્લાસ, જે સવર્ણમાં નથી આવતો એ બધો જ ક્લાસ, સવર્ણ સિવાયનો બધો જ ક્લાસ આવીને એક ભેગો થાય, એમાં બધા જ આવી જાય, એજ્યુકેટેડ આવી જાય, કોઈ પ્રોફેસર આવી જાય, કોઈ ટીચર આવી જાય, કોઈ એડવોકેટ આવી જાય, કોઈ ડોક્ટર આવી જાય, એ બધા જ ભેગા થઈને વ્યવસ્થિત રીતે જો આનું સંચાલન કરે આખા ગુજરાત લેવલે, તો આનું સરખી રીતે અને જે ગરીબ છે, જે શોષિત છે, જેને જરૂરિયાત છે, જરૂરિયાતમંદ છે, એને આપણો ઉપયોગ થઈ શકીએ, એને મદદ કરી શકીએ. અને જો આગળ જતા આ સંગઠન આગળ બને તો બિન રાજકીય રીતે જ રહે અને એમાંથી કોઈ વ્યક્તિ રાજકીય ન જાય તો જ આનું શક્ય બને, નહીતર શક્ય બને નહીં. બાકી સંગઠન તો 150 સંગઠનો છે ગુજરાતમાં. કોળીના નામે છે, ઠાકોરના નામે છે, એસસી ના નામે છે, એસટી ના નામે છે, પણ એ બધા જ સંગઠનો છે એ બધા જ પોતપોતાના રોટલા શેકવા માટેના છે. પોતાના રોટલા બનાવીને એની ઉપર શેકીને ખાઈ પછી બીજાના એક સંગઠન બીજા સંગઠનને નાનું ગણે, બીજું સંગઠન ત્રીજા સંગઠનને નાનું ગણે, આ સંગઠન કરતા હું મોટો છું અને બધા જ ભેગા થઈને બેસી નથી શકતા, તો એ કઈ સમાજનું કોઈ નથી. તમે સમાજનું કલ્યાણ કરી શકવાના કે નથી સમાજની સેવા કરી શકવાના કે નથી સમાજનો કોઈ પણ જાતનો ઉપયોગ આવી શકવાના કે અને સમાજને જ્યારે જરૂર હોય છે ત્યારે બિચારો સમાજ વિખલતો હોય છે, આજીજી કરતો હોય છે, સાહેબ અમને મદદ કરો, પણ કોઈ એટલે કોઈ મદદ કરવા ત્યાં હાજર થતું હોતું નથી. કારણ કે બધા પોતાના રોટલા શેકતા હોય છે, બધા જ સંગઠનો ક્રિએટ કરીને બધાને પોતાનો રોટલો ખાવો હોય છે, કોઈ એટલે કોઈ સમાજની સેવા માટેના કોઈ આવતું હોતું નથી. જો ચમનભાઈ, જો આટલું છે મારું કેવું. હવે તમે કઈ હોય તો કયો પ્રશ્ન. અચ્છા, જે મિત્રો દર્શક મિત્રો છે એમાંથી કોઈને જોડાવવું હોય ને પોતાનો અભિપ્રાય આપવો હોય તો એ કાર્યક્રમની અંતે એમને પણ લઈ લેશું. 2 મિત્રો આપણી સાથે જોડાશે, એમની પણ આપણે અભિપ્રાય લેશું. તો એની લિંક આપી છે અહીંયા સ્ક્રીનમાં તમને દેખાય છે, એ લિંક થી જોડાઈ શકશે. એ લિંકને ટચ કરશો ને એટલે એક નવો સ્ક્રીન ખુલશે, એમાં તમારું નામ લખવાનું, પછી એન્ટર સ્ટુડિયો આપશો ને એટલે અહીંયા જોડાઈ જશો. મિત્રો, ડોક્ટર જોગરાજીયા છે એ કોળી સમાજમાં જન્મેલા છે, ઓબીસી સમાજમાં. હવે એ ડોક્ટર છે ને એટલે મારે એને કંઈક સવાલ પૂછવો છે કે આપણો અનુભવ છે કે જ્યારે કોઈ ભુવા હોય એ ભુવાને જયારે હાર્ટ એટેક આવે ને, ભાવનગરમાં મેં જોયું છે, તો એ સીધા દવાખાના ભેગા જાય, દાણા જોવા નથી રહેતા. તો જે માનસિક રોગના ડોક્ટરો છે
એ તો એ ચોખ્ખું એમ કે છે કે આ ધૂણવા વાળા એ ખરેખર જો ધૂણતા હોય તો એ માનસિક રોગી છે, અને જે લોકો અમુક લોકો ખાસ છેતરવા માટે ઈરાદાપૂર્વક હાથે કરીને ધૂણતા હોય તો એનો તો કોઈ ઉપાય નથી. એ ચીટિંગ કરવા માટે પોતે ભૂવા કે જે ધૂણવા વાળા એવું કરતા હોય છે. પણ જે ધૂણતા હોય છે ને એ માનસિક રોગી હોય છે. એટલે કે ભૂવા ડાકલા છે એ સમાજને એ પણ નુકસાન કરે છે. વ્યસનો સમાજમાં ખૂબ છે. ગુજરાતમાં દારૂબંધી છે અને સૌથી વધારે કોળી સમાજને કે પછાત સમાજને દારૂથી નુકસાન જાય. તો જે આપણા પ્રતિનિધિ છે, ધારાસભ્યો કે સંસદ સભ્યો, જિલ્લાના સભ્યો, તાલુકાના સભ્યો છે, કોર્પોરેટરો, એ કેમ પોલીસ ઉપર દબાણ નથી લાવતા, તંત્ર ઉપર, કે એક પણ જગ્યાએ દારૂનું ટીપું ન મળવું જોઈએ? તો એ બાબતે આપણું આ બે મુદ્દા ઉપર આપનું શું કહેવાનું છે? દારૂ ગુજરાતમાં દારૂબંધી છે, દારૂબંધી છે, પણ એક સર્વે એવું કહે છે કે ગુજરાત રાજસ્થાન કરતા ગુજરાતમાં દારૂ વધારે વેચાય છે અને વધારે પીવાય છે. આ સત્ય છે. ગુજરાતની અંદર વધારે દારૂ, અને દારૂ લાવવા વાળા અંદર રાજસ્થાનથી અંદર પેસાડવા વાળા કોણ છે એ તો બધા જ જાણે છે. હવે એ કોઈ કહેવાનો કોઈ મુદ્દો નથી, બરાબર. અને દારૂ જે ગામડાઓમાં વેચે છે, ગુજરાતના બધા જ ગામડાઓ, એમાં ઓબીસી વર્ગ જ છે કે એ દારૂ પીવે છે. મોટા ભાગનો દારૂમાં, પછી વ્યાજે લેવામાં, અને કુપ્રથામાં, રિવાજમાં, બધામાં એ ઓબીસી જ છે. બધા મોટા ભાગે ઓબીસી, એસટી, એ લોકો જ છે. અને જે 2 નંબરનો ધંધો કરવા વાળા બધા સવર્ણો છે, ખબર જ છે બધા. આ ધૂણવા વાળા બાબતે ડોક્ટર તરીકે તમારે શું કહેવાનું છે, ડાકલા ભૂવા વાળા માટે? તો એમાં તો એક માનસિક લેવલ હોય બધા, એક નક્કી થયેલું હોય કે આનું આટલું લેવલ છે. એટલે જે ટૂંકમાં ધૂણતો હોય એટલે પોતે માનસિક થોડોક પીડાય છે. એટલે માનસિક લેવલ જેટલું હોય એટલું હોય વિચારી શકે, એની વધારે ના. બરોબર છે. આભાર ડોક્ટર જોગરાજીએ. આપણી સાથે દેવેન્દ્રભાઈ સોલંકી. એ દેવેન્દ્રભાઈ, તમારો પરિચય છે ને મને આમ વધારે નથી, એટલે તમે તમારો એક પેલા પરિચય આપજો અને ત્યારબાદ આપણે વધારે આગળ વાત કરશું. અને દેવેન્દ્રભાઈ છે એ પોતે રાજકીય રીતે પણ સક્ષમ છે અને રાજકીય રીતે પ્રવૃત્તિમાં પણ ભાગ લીધેલો છે. તો એમને મારે એ સવાલ કરવો છે દેવેન્દ્રભાઈ કે ગુજરાતના સૌથી મોટો કોળી સમાજ છે, એમને પંખો કેવું બંધ કરવાનું છે, અવાજ બહુ આવે. એક મિનિટ, દેવેન્દ્રભાઈ પંખો બંધ કરે. કઈક તમારો અવાજ આવે છે ને, એ મોબાઈલ આપણે જોઈ લઈએ. અવાજ જો કઈક થઈ ગયો બંધ થઈ ગયો, એ હવે પાછો આવે. ઓકે. તો દેવેન્દ્રભાઈ, એક મિનિટ, હજી છે ને એક ઇકો સંભળાય છે ને મારે. હા, થઈ ગયો અવાજ બંધ થઈ ગયો. દેવેન્દ્રભાઈ, ગુજરાતમાં સૌથી મોટી વસ્તી કોળી સમાજની છે, સૌથી વધારે મત એમના છે, તો છતાં એ સમાજ કે શાસક સમાજ કેમ નથી બની શકતો? અને બાકીના જે મુદ્દા ઉપર આપનું શું કહેવાનું છે? આપણા સંગઠનના હેતુ કેવા હોવો જોઈએ? ઘણી વખત સંગઠનો ઘણા બધા બનાવે એમ કે ભાઈ રાજકારણની વાત નહીં કરવાની, એટલે ભાઈ રાજકીય સત્તા વગર તો કઈ પરિવર્તન જ શક્ય નથી. એટલે કે તમામ સંગઠનોએ રાજકારણ તો રગે રગમાં હોવું જોઈએ કે નહીં, એ બાબતે આપનું શું કહેવાનું છે? દેવેન્દ્રભાઈ સોલંકી, તમારો પરિચય પહેલા આપજો. નમસ્કાર, જય કોળી સમાજ, નમો બુદ્ધાય. મારું નામ દેવેન્દ્રભાઈ સોલંકી, મારું નેટિવ પ્રાચી છે. હું ગ્રાન્ટેડ હાઈસ્કૂલ, સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલ ગોરખમઢી ખાતે વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું, અને સૂત્રાપાડા કોળી સેનાના પ્રમુખ તરીકે સેવાકીય પ્રવૃત્તિ અને સન્માન સમારોહ અને આ બધા કાર્યક્રમોનું આયોજન અમે કરીએ છીએ. ખાસ તો આજે ચીમનભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપે અમને સૌને આ વિષયની અંદર ચર્ચા કરવા માટે અમારા બધાનો સમય તમે સામેથી ફોન કરીને અમને બધાને જણાવ્યું. અમે ખૂબ ખૂબ ખુશી છીએ, કારણ કે આવી એક અમૂલ્ય તક છે એ આપની સાથે ચર્ચા કરવાની અમને મળી છે. સર્વપ્રથમ તો આપે આપણા જે મુદ્દાઓ હતા કે બંધારણીય રીતે બંધારણીય હક આપણને મળે એના માટે આપણે શું કરવું જોઈએ, અને આપણા જે પછાત વર્ગો કે છે આપણને, અને એની અંદર આ જે અંધશ્રદ્ધાઓ, કુરિવાજો, વ્યસનો, આ બધી બાબતના
ચર્ચા આપણે કરીએ છીએ. હવે આપે જે સવાલ કર્યો છે કે આપણે બધા છે પણ વિખરાયેલા છે, જેને લીધે ઘણી બધી મુશ્કેલીઓ એ આપણે પડે છે. સંગઠન ના જે નિયમો અને એના જે પ્રોટોકોલ્સ હોય એ તો ઠીક છે, પણ માનવતાના ધોરણે આપણે જે કામ કરવાના છે એ ઘણી વખત આપણે એનાથી ઘણા લોકો વિમુખ થઈ અને આ પોતાની જવાબદારી લઈ શકતા નથી. એક સમાજ સેવાની વાત કરતા હોય તો આ બધા જવાબદારીઓ આપણે ખાસ આપણા ખભે લઈ અને આપણે કામ કરવું જોઈએ એવું મારું માનવું છે. ખાસ કરીને આપણો સમાજ છે એ ઘણો બધો છે. અત્યારે બધા એમ કે છે કે આપણે આપણો સમાજના જ મુખ્યમંત્રી હોવા જોઈએ, પરંતુ હું એક વાત આની સાથે જોડવા માંગુ છું કે મેં આજ સવારે જ એક ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો જોયો જેની અંદર આનંદીબેન પટેલ વખતની જે આંદોલનો હતો એની વાત હતી અને જેમાં કહેવામાં આવ્યું છે કે ઘણા બધા પોલીસ વાળાએ પટેલ સમાજને એ આ રીતના જે માર્યો હતો, તો એ લોકોએ નિશ્ચય એવો કર્યો કે હવે અમારે અધિકારીઓ જ બનવું છે. તો આવી રીતના આપણે પણ આ બધા જ પ્રશ્નોનું એક જ નિરાકરણ છે કે જે શિક્ષણમાં આપણે આગળ નહીં વધી શકીએ તો આપણે કોઈ પણ જે વસ્તુ છે, શિક્ષણ હશે તો જ આપણે તમામ આપણા બંધારણીય હકો માટે લડી શકશું. એટલે આ મારું એક અંગત માનવું એવું છે કે પહેલા તો સર્વપ્રથમ આપણે જે બીજાના પગ ખેંચવાને બદલે આપણે એને હાથ ખેંચી અને ઉપર તરફ ખેંચીએ. બીજી એક વાત મારી એવી કેવી છે કે જે આપણા આગેવાનો કે જે વર્ષોથી સમાજ સાથે કામ કરી રહ્યા છે એ યુવા વર્ગો પ્રત્યે ઉપેક્ષાઓ થોડી કરે છે એવું મને લાગે છે. અને આ જે આગેવાનો દ્વારા જો આ યુવાનોનો હાથ ખેંચવામાં આવે, એને સાચી સલાહ, સાચું માર્ગદર્શન અને સાચી રીતના એને સમાજ સેવા કેમ કરવી, શું કરવું, આવું થોડુંક માર્ગદર્શન દેવામાં આવે તો પણ યુવા વર્ગને એક પ્રોત્સાહન રૂપે ઘણું બધું ફાયદો થશે અને આ રીતના સમાજ એક થશે અને તો જ આપણે કંઈક એ નવું કરવું છે એ કરી શકશું. એટલે આપણે જે મુખ્યમંત્રી બનવાનું સપનું જો જોયું હોય, આપણા એટલા બધા તમે આના મુદ્દાઓ છે એની અંદર જોયું કે ઘણા ટાઈમથી, ઘણા વર્ષોથી આપણા સમાજમાંથી કે આપણા એસસી, ઓબીસી અને એસટી એમાંથી કોઈ આવા ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચ પદ ઉપર કોઈ નથી. તો એના માટે આપણે આ એક વસ્તુ ખાસ વિચારવી જોઈએ અને એના માટે જે પેલો મુદ્દો છે કે કેટલા વર્ષોથી જાતિ આધારિત જે વસ્તી ગણતરી નથી થઈ એની સાથે પણ હું સહમત છું. જીવનભાઈ, બરોબર છે. તમે જે શિક્ષણની વાત કરી ને કે તમે જોયું તો ભણેલા ગણેલા લોકો 99% અંધશ્રદ્ધામાં ફસાયેલા હોય છે, કર્મકાંડમાં જન્મથી મરણ સુધીના ફસાયેલા હોય છે. તો શિક્ષણની અંદર તો શું થાય કે જે તે એકેડેમિક ડિગ્રી એને મળે છે, પણ જે ખરેખર સમાજની સમસ્યા શું છે. બીજું, ધર્મના નામે જે શાસ્ત્રોમાં આપણા વિશે એટલું બધું ખરાબ લખેલું છે એ કોઈ વાંચતા નથી, અને છતાં આપણે હિન્દુ ધર્મનો ઠેકો લઈ અને એ જે ધર્મ આપણને શુદ્ર વર્ણના, હલકા વર્ણના ગણે છે, છતાં આપણા લોકો એમાં ફસાયેલા હોય છે. બીજું, મંડળ પંચનો આજની તારીખે પૂરો અમલ નથી થયો, એની બધી ભલામણ સ્વીકાર નથી આવી. આઝાદીથી જે હક મળવા જોઈતા હતા 43 વર્ષ સુધી એનો ઝીરો અમલ, 43 વર્ષ પછી અમલ થયો અને ત્યાર પછી ભરતી બંધ થઈને એવું બધું થયું. અને બીજું, 65% જેવી ઓબીસી ની વસ્તી અને ફક્ત 27% જ આરક્ષણ મળે, તો બાકીના જે ઉપરના છે આ લોકો ઇન્ટરવ્યુમાં ને બીજા ઘણા નવા પેતરા કરીને આપણને કાઢી મૂકે છે. તો એ ખરેખર તો આપણને જાતિ આધારિત જનગણના થાય અને આપણી જાતિના પ્રમાણમાં આરક્ષણ મળે, ભાગીદારી મળે, એ ખરેખર આરક્ષણ નથી પણ પ્રતિનિધિત્વ છે. જે તે સમાજનું ત્યાં પ્રતિનિધિત્વ છે. ઓલરેડી જે સવર્ણો છે એનું વસ્તી કરતા 5 ગણું, 6 ગણું, 10 ગણું પ્રતિનિધિત્વ છે, છતાં એને ઈડબ્લ્યુએસ આરક્ષણ આપ્યું. એ ખરેખર ગેરબંધારણી છે. તો આપણું તો 65% વસ્તી છે બિહાર ગણતરી મુજબ, સર્વે મુજબ, છતાં 27% આરક્ષણ મળ્યું, હાવ ઓછું. અને એમાંય તમે જોવો તો આપણું પ્રતિનિધિત્વ કેટલું, તો ક્લાસ 1માં તો 7-8%,
એને બધા 3-4 માં મેક્સિમમ 16 થી 17% પહોંચ્યા છીએ આપણે. તો આટલો બધો અન્યાય થાય તો એ સમાજ ક્યાંથી આગળ આવી શકે? તો એના માટે તો રાજકીય જાગૃતિ જ્યાં સુધી આપણે એમ કહીએ કે બ્રાહ્મણ વાણી આપણને આપશે એના પક્ષીઓ, તો એ તો કેવી રીતે આપે? તો એ તો એના ફાયદાનું જ વિચારે ને. એટલે આપણે રાજકીય રીતે જાગૃત બનવું પડે કે નહીં. એ સત્તા જેની પાસે હોય, લોકશાહીનું એમ જ કહેવાય ને કે જેના માથા વધારે સત્તા એની પાસે. તો આપણી પાસે માથા વધારે છે તો આપણે શાસક કેમ નથી બની શકતા? એ મારો સવાલ તમને. હવે એમાંના માટે તો કહેવત છે કે જણનારીમાં જોર ના હોય તો સુયાણી શું કરે. આપણે જેને પ્રતિનિધિ બનાવ્યા એને પ્રતિનિધિ તરીકે આપણે એને મોકલી દીધા. આપણે કેટલા લોકોના વિશ્વાસે આપણે એને પ્રતિનિધિ એક બનાવી અને એને એક ઊંચો હોદ્દા ઉપર બેસાડી દીધા. હવે એ જ આપણી ફરીથી પાછું વળીને જોઈને આપણા પ્રશ્નોનું નિરાકરણ નથી કરતા અને ફરી વખત પણ જાતિ જ્ઞાતિના નામે એ જ સત્તા ઉપર બેસે છે અને ફરી પાછા આપણે આવા જે લોલીપોપ દે છે. એટલે એને લીધે એ આ બાબત આપણી જે સક્સેસ થવું જોઈએ આપણે ત્યાં નથી થઈ શકતા, કારણ કે ઉપર અવાજ પહોંચાડવા વાળું કોઈ નથી. અવાજ જો આપણો પહોંચે અને આપણી પાસે એટલું પ્રતિનિધિત્વ આપણે ધારીએ કરી શકીએ. આપણે ગુજરાતને બંધ કરવું હોય ને તો આપણે કરી શકીએ, પણ એ માટે કોઈ જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ આપણને મળતું નથી. જ્યાં આપણે પાછા પડીએ છીએ અને જેને લીધે આપણી કોઈ પણ જે આશાઓ કે અપેક્ષાઓ છે એ સરકાર દ્વારા સંતોષાતી નથી. એટલે આનું એક મુખ્ય કારણ હું આ જ ગણું કે આપણે જે પ્રતિનિધિ એવો મોકલો કે જે ત્યાં એક ડંકો વગાડે અને એ ટૂંકમાં એ આપણા પ્રશ્નોનું ત્યાં સુધી પહોંચાડે. આવા પ્રતિનિધિઓની આપણે જરૂર છે અને એવો ચૂંટવો એ આપણા હાથમાં છે. આપણા જે પ્રતિનિધિઓ છે ને એ આમાં જોડાતા તો નથી ક્યારેય, પણ મોટાભાગે એની સાથે રૂબરૂ ઘણા બધા આપણા મિત્રો છે, એની સાથે વાત કરીએ ને તો એ લોકોનું એમ કહેવાનું છે ભાઈ અમારી મર્યાદા છે, અમે અમારી પક્ષની જે વિચારધારા છે એની જે નીતિ હોય ને એનાથી વિરુદ્ધ બોલી ન શકીએ. દાખલા કે ઈડબ્લ્યુએસ કાયદો પાસ થયો તો એને વ્હીપ આપવામાં આવ્યો, એને ફરજિયાત મત આપવો જ પડે, આંગળી ઊંચી કરવી જ પડે. તો આપણો એવો સમાજ, હું તો એમ કહું કે આપણો જે કાર્યક્રમ છે ને આજનો એ કે કોળી સમાજના, ઓબીસીના, એસસી એસટીના લાખો સંગઠન છે. તો આપણે સમાજ કેમ એવો તૈયાર ન કરીએ કે વર્ષોથી આપણી એટલી માંગણીઓ છે, જાતિ આધારિત મંડળ પંચ નો અમલથી આ બધા 30 મુદ્દા છે, એનો જે અમલ નથી કરતા તો બીજી વખત એ જ લોકોને આપણે શા માટે સત્તા સ્થાને ટૂંકમાં મત આપવો જોઈએ? એ બાબતે આપણે સમાજ તૈયાર કેમ નથી કરી શકતા? એના માટે આપણે જે ભણેલો શિક્ષિત વર્ગ છે આપણે જવાબદાર ગણાય કે નહીં? હા, એમાં આપણે જવાબદાર છે થોડા ઘણા, તો આપણે ક્યાંક ને ક્યાંક એ રીતનું છે. પણ આજે હું એવું માનું છું કે પક્ષ કરતા સમાજને મહત્વ વધારે આપવું એ મારું માનવું છે. કે પક્ષ તો છે પણ સમાજ થકી તમને ક્યાં સુધી પહોંચ્યા છે. હા બોલો બોલો. હવે અત્યારે એવું છે, માર્કેટિંગ એક શબ્દ છે, માર્કેટિંગ યાદ રાખો. જે માર્કેટિંગ તમને ઉંદરડા ઉપર ગણે ને બેહાડ દે, તમે વિચાર કરો એ આ લોકો એ શીખેલા છે પહેલેથી, અને માનસિક ગુલામ કેમ કરવા એ આ બધું આમને ખબર છે. એટલે છેલ્લે ઈ ચૂંટણી ટાણે તમારું વાતાવરણ છેક છેલ્લે ઉચે હારું હોય, છેલ્લે ખાલી એક રાતમાં આ લોકો માર્કેટિંગ કરી નાખે. આ તમને ખબર? એક જ રાત આવે છે એમની કેટલી, બાકી જે 90% ગાયરું જ દેશે એમને, 90% માણસો ગાયરું દે. કેટલા? આ સત્ય છે. પણ આ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે એ તમે એ વિચાર કરેલો ને કે તમને એટલા ગુલામ કરી નાખ્યા તોય તમે એનું સારું ઈચ્છો. તમે એ તો વિચાર કરો, બ્રાહ્મણ મરે તો બ્રહ્મ હત્યા લાગે, બ્રાહ્મણ ને મારો તો બ્રહ્મ હત્યા લાગે, પણ આપણે મરી જઈએ તો જ્યાં એમણા. એટલે આ માર્કેટિંગ સ્ટ્રેટેજી કહેવાય. અને જેને ટૂંકમાં આખી તમે વિચાર કરો 33 કરોડ ની વસ્તી નથી ત્યારે 33 કરોડ દેવી દેવતાઓને આખી મગજમાં ફિટ કરતી, એટલે કઈ સહેલી વાત નથી. એટલે આ વસ્તુ રહી ને હજુ એની માટે તમારે લાવવું હોય ને તો પહેલા તો શિક્ષિત કરવા પડશે, પછી સંગઠિત કરવા પડશે, અને પછી જઈને શિક્ષિત થઈ ગયા પછી, સંગઠિત થઈ ગયા પછી જઈને તમે એનો સંઘર્ષ કરી શકશો. એ સિવાય સંઘર્ષ નહીં થાય, કારણ કે તે સિવાય તમે એની સામે ઉતરી નહીં શકો. યુપીમાં શું થયું? યુપીમાં માયાવતી, ઓલી માયાવતી રહી બીવી છે, માયાવતી છે ને એનું શું નામ, હાથી વાળો. યુપીમાં માયાવતી ડરી જાય અને સંગઠન ન કર્યું એટલે સંગઠન ન થયું એટલે તમે હાર્યા. થયું કે ના થયું?
ત્યાં સંગઠન થઈ ગયું હોત તો યુપીમાં સીટો હારી એવી મળે. અને ગુજરાત તો પહેલેથી જ ડરપોક વિસ્તાર છે. ગુજરાત વિસ્તાર રહ્યો ને પહેલેથી ડરપોક વિસ્તાર છે. અને આ ગુજરાત વિસ્તાર રહ્યો એ ઓછામાં ઓછું તમે વિચાર તો કરો 30 વર્ષથી ભોગવે છે અને તોય જોયા કરે છે. તમે વિચાર કરો એટલે તોય એક વળી તો જ્ઞાનીબેન સિંહણ નીકળી એટલે નીકળી ગઈ. બાકી અહીંયા કણે એક જ એટલું કહી જાય ને કે ભાઈ ધ્યાન રાખજે ને કામ થવાનું છે એટલે તરત જ જે થાય આપણે દઈ. પણ ડોક્ટર જોગરાજીયા ગુજરાતમાં સૌથી મોટી વસ્તી કોળી સમાજની છે. જેને 35-40% વસ્તી નહીં, 35-40% વસ્તી તો આના માટે જવાબદાર કોળી સમાજ છે કે નહીં? કોળી સમાજ જવાબદાર છે કે નહીં? ના 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 એવું ન કહી શકાય. કોળી સમાજ જવાબદાર નથી. સમજો જવાબદાર કોણ છે હું તમને કહું. જવાબદાર શિક્ષણ છે. શિક્ષણ નથી લોકોમાં. મારો ભાઈ મારી સામે છે. સમજો છો કે નથી? એટલે શિક્ષણ એટલે એકેડેમિક ડિગ્રી ની તમે વાત કરો છો? ખબર જ નથી. તમારે હજુ ગામડામાં બે ભાઈઓ વચ્ચે બાજણું થાય તો એ બે ભાઈને તમે કાકા મનાવવા જાઓ, બાપા મનાવવા જાઓ, ઓલો મનાવવા જાય નહીં માને. એમ જોઈજો. અને ઓલો ભરવાડો આવીને એમ કહે છે કઈ આમ કરીને તરત માનશે કે નહીં માને. ઓલો આવીને દરબાર આવીને કહે છે કઈ એમ નથી કરવું માન તરત માનશે. એટલે શિક્ષણનો અભાવ છે એ વાંધો છે. સમાજમાં વાંક એટલું નથી. સમાજમાં શિક્ષણ નથી. શિક્ષણ નથી એટલે એનામાં સંગઠન નથી આવતું. અને સંગઠન નથી આવતું એટલે એ સંઘર્ષ નથી કરી. એટલે વાંધો આ મોટો છે. એટલે છે ટાંગા ખેંચ થવાની કારણ છે. અને મારામાં શિક્ષણ છે તો મને ખબર છે મારે કોની યારે શું બોલવાનું છે, કોને શું કહેવાનું હું જાણતો હોય છે. અને ક્યારે શું સમજવાનું છે એ હું જાણતો હોય. એટલે જ્યાં સુધી આ સમજણ નહીં આવે માણસમાં કે આપણા સમાજમાં, ત્યાં સુધી સમાજને ઉપર લાવવા માટે બહુ ટૂંકમાં એ અઘરું નથી પણ ત્યાં સુધી સંગઠન નહીં થઈ શકે. ચમનભાઈ, સંગઠન કરવા માટે શિક્ષણ બહુ મહત્વની વસ્તુ છે. પછી શિક્ષણ પછી એને શિક્ષણ આવી ગયા પછી એનું સંગઠન થશે. સંગઠન થઈ ગયા પછી સંઘર્ષ કરી શકે. અત્યારે બિહારમાં બુદ્ધ ભગવાન થઈ ગયા બિહારમાં. ત્યાં નહીં બિહારમાં તેનું ઉત્પત્તિ છે ને, તો બિહારની અંદર તમે જુઓ બધા જ આઈએસ ઓફિસરો ત્યાં તેમાં થાય છે કારણ કે બુદ્ધિસ્ટ લોકો છે. આપણામાં ઘણું છે બુદ્ધિસ્ટ, એવું નથી. પણ આપણો ભણવાનો હક વયો ગયેલો હતો. આ તો આઝાદી પછી આપણે ભણ્યા ને આપણે ડોક્ટર થયા, કોઈ પ્રોફેસર થયા, આ ભાઈ ટીચર થયા ની પછી થયા. નહીતર પહેલા તો કઈ નતું. મારા દાદા હજુ અભણ છે, મારા પપ્પા હજુ થોડુંક ભણેલા છે, એનાથી કોઈ જાજુ છે નહીં. એટલે શિક્ષણ પહેલી વસ્તુ છે. શિક્ષણ થયા પછી સંગઠન થશે અને સંગઠન થયા પછી તમે સંઘર્ષ કરી શકશો. સંઘર્ષ કરવો છે તો તમારી પાસે નોલેજ હોવું જરૂરી છે. હું પોતે હેન્ડીકેપ છું. જુઓ મારો પગ છે છતાં હું બંધારણ જાણું છું એટલે હું બોલું છું. હું પોતે ફિઝિકલ હેન્ડીકેપ છું. હું તોય તે હું બધાને જેને કહેવા જેવું છે એને કહું છું. આ તકલીફ છે, આ ખોટું છે સમાજ માટે. સમાજના પૈસા અને નથી જાણતા જે ભણેલો છે નથી જાણતા એના પૈસા થઈ જાય. આવું હાલે સમાજ. એટલે એ બધું સુધારો લાવવા માટે પેલા શિક્ષણ જરૂરી છે. શિક્ષણ આવ્યા પછી સંગઠન થશે અને સંગઠન થયા પછી જ તમારું સંઘર્ષ કરી શકશો. કારણ કે આમના સામે સંઘર્ષ કરવો કઈ હેલી વાત નથી. તમારો 2500 વર્ષનો બધો જે વારસો હતો, તમારી સંસ્કૃતિ હતી, બધું નાશ કરી દીધું. તમને પાણા ભેગા કરી દીધા. એ તો જુઓ 2500 વર્ષની સંસ્કૃતિનો નાશ કરી નાખ્યો તમારો. આમાં એક શબ્દ કહી દે મને. એટલે આપણો આજના કાર્યક્રમનો હેતુ જ એ છે કે જે કોળી, ઓબીસી, એસસી, એસટી સમાજના જે વિવિધ સંગઠનો છે ને, અત્યારે એવું કોઈ ગામ બાકી નથી કે જે આપણા થોડા ઘણા શિક્ષિત ન હોય, શિક્ષકો ન હોય. એક વસ્તુ સાંભળો, એ શિક્ષિત લોકોની જવાબદારી છે કે સમાજને તૈયાર કરે. એક ચમનભાઈ એવું સંગઠન તૈયાર કરો કે જે બંધારણથી બંધાણેલું હોય, એમાં કોઈના બાપનું ન હાલતું હોય. સમજો છો તમે મારી વાતને? એક સંગઠન એવું હોવું જોઈએ કે એ બિન રાજકીય હોવું જોઈએ. એની અંદર કોઈ રાજકારણ નહીં. અને એક ઈ સંગઠનની અંદર 100% ટ્રાન્સપરન્ટ છે. ટ્રાન્સપરન્સી નો મતલબ પારદર્શક, કે ભાઈ 100 રૂપિયા 100 રૂપિયા વપરાણા, તરત ચોખ્ખે ચોખ્ખું લખેલું હતું. તો સમાજ, શિક્ષિત સમાજ વિશ્વાસ કરશે અને વિશ્વાસ કરીને એનું જોડાણ જાજુ થશે. અને એક વસ્તુ કહી દઉં, ડોક્ટર બાબા આંબેડકર જો એ વખતે બધા લડીને જો એટલે પહોંચી ગયા હોય અને આપણે કઈ ન કરીએ તો હું તો લાલચ છે. આપણી જન્મ દેનારી માં ઉપર આપણને લાનત હોવી જોઈએ કે ભાઈ આપણે પૂરું થઈ ગયું. એ વખતે ડોક્ટર આંબેડકર એટલું કરી ગયો, આપણને આરક્ષણ આપીને તમને મને ટીચર બનાવી ગયો અને મને ડોક્ટર બનાવી ગયો. એનું કારણ એ છે કે એ ડોક્ટર આંબેડકર ના લીધે.
નહીતર તો હજુ ભેંસું સારતા હોત. તો મિત્રો આ હતા શબ્દો જીવનભાઈ, કોળી સમાજમાં જન્મેલા ડોક્ટર GR જોગરાજીયાના. અને આજનો જે કાર્યક્રમનો હેતુ છે ને કે આપણે જે કોળી સમાજના ઓબીસી એસસી ના જે લાખો સંગઠનો છે, આપણે જે ડોક્ટર જોગરાજીયા કહે છે ને કે એક આખું એવું સંગઠન એક બનાવ્યું, પણ એ સંગઠન શક્ય આખા નથી. ગુજરાતમાં હા, એવું એ હોવું જોઈએ. એ શક્ય નથી. પણ જોગરાજીયા એ તાત્કાલિક શક્ય નથી. અત્યારે તો એવું બને કે જે લાખો તાત્કાલિક સંગઠનો છે એ ધીરે ધીરે પોતાનો જો હેતુ પાર કોઈ પાડે. વસ્તુ- એક મિનિટ હું કરી લઉં. એ પોતાનો હેતુ જે નાનો એવો હોય એ તો રાખે જ, પણ સાથે જે આજની આપણી જે વિચારધારા છે, જે મુદ્દા છે, એ સંગઠનના એ પણ મુદ્દા હોવા જોઈએ. એનું કારણ હું તમને કહું કે આપણે રાતોરાત બધે નથી પહોંચી શકવાના, પણ ખોટું લાખો સાચું સંગઠનો ખબર છે જો આજના મુદ્દા વિચાર છે, અને આ વિડીયો છે ને એ યુટ્યુબમાં પડ્યો રહેવાનો છે. એટલે આપણા વિસ્તારના જે શિક્ષિત લોકો છે એ જે તે વિસ્તારમાં યુટ્યુબમાં ચડાવી દે, ટીવીમાં જોઈ શકાશે, મોબાઈલમાં જોઈ શકાશે, અને લોકોને જાગૃત કરે કે ખરેખર આપણા સમાજમાં આવી વિચારધારા હોવી જોઈએ. ભલે સંગઠનો લાખો હોય પણ વિચારધારા એક હશે ને તો વિચારધારા એ એક પરિવર્તન રાખે, આવશે. બધાય કેમ કે સમાજનું સમાજમાં નુકસાન વિચારથી મોટું કોઈ ક્રાંતિકારી હથિયાર નથી. હમ. હવે આપણી સાથે વલ્લભભાઈ કટરિયા જે ગુજરાત પોલીસ સમાજના પ્રમુખ છે એ જોડાણા છે. વલ્લભભાઈ આ બાબતે આપનું શું કહેવાનું છે વલ્લભભાઈ કંટારિયા? પેનલમાં બેઠેલ દરેક સાથીઓને નમો બુદ્ધાય, દર્શક મિત્રોને નમો બુદ્ધાય, જય ભીમ. હવે ચિમનભાઈ, તમે કીધું એમ ગુજરાતની અંદર લાખો સંગઠનો હશે. ડોક્ટર સાહેબે જે વાત કરી કે ભાઈ તેમની પાસે કોઈ એજન્ડા નથી. સંગઠન થયું, શાના માટે કરવું છે સંગઠન, શા માટે કરવું છે, આપણા ધ્યેય શું છે, આપણે એનાથી શું હાંસલ કરવું છે, કે એક પણ પાસે એજન્ડા નથી હોતો. એજન્ડા નથી એટલે તેમનો મૂળ જે ધ્યેય છે કે એમને ક્યાં રસ્તે જવું છે એ રસ્તા વગરના છે. એટલે જેને અંધ કહી શકાય, સુરદાસ સંગઠનો છે બધા. અને સંગઠન એટલા માટે બને કે ભાઈ મારી પાસે થોડોક શિક્ષણ ભલે ન હોય પણ આ મેન પાવર હોય, થોડુંક ઝઘડાળું મગજ હોય, એટલે હું બોસ બની જાઉં. મારી નીચે 10-12 જણા વાહવાહી કરવા વાળા હોય કે તમે તો ભાઈ આપણે આમ કરો આમ, એટલે એ થાય. એ સંગઠનમાં ધીમે ધીમે સમાજમાં જે કાંઈ હું જન્મો છું તો મારું ઋણ છે કે સમાજને મારે કંઈક દેવું, એ ભાવનાથી અન્ય લોકો એમાં જોડાતા હોય છે. સંગઠન વિશાળ બને, એક તાકાત બને. તો તાકાત બને એટલે એમાં સાહેબે કીધું એમ કે ભાઈ પૈસાના પછી પોતાના જે કાંઈ ધ્યેયો હોય, અંગત ધ્યેયો, સ્વાર્થ, એ સ્વાર્થ સદાય નહીં. પોતાની જે કઈ મોટપ મળવી જોઈએ મળે નહીં, એટલે એક સંગઠનમાંથી બીજું સંગઠન બને. એવી રીતે આ સંગઠનો, લાખો સંગઠનોની સંખ્યા તમે કહો છો એ રીતે ગુજરાતમાં થયેલી છે કે એક સંગઠનમાંથી પેટા સંગઠન, એનાથી અલગ સંગઠન, એનાથી અલગ સંગઠન, એટલે એનો કોઈ ધ્યેય હોતો નથી. એક અને કોઈ પણ સંગઠન હોય, કોઈ પણ સમાજનું હોય, કોઈ પણ જ્ઞાતિનું સંગઠન હોય, તો એમનો પહેલો ધ્યેય શિક્ષણનો હોવો જોઈએ. જે સમાજ પાસેથી તમે 5 વર્ષ શિક્ષણ લઈ લો એટલે સમાજ, એક જ્ઞાતિ કે સમાજ દુનિયામાંથી, નકશામાંથી ભૂસાઈ જાય, એક પ્રવાહમાંથી અલગ તરી જાય, સાઈડમાં ફેંકાઈ જાય. એટલે દરેક સંગઠનનો ધ્યેય પેલું શિક્ષણ હોવો જોઈએ. અને એક કે ભાઈ ગુજરાતની અંદર એવા કોઈ સંગઠન કામ કરતા હશે, મેં નામ નથી સાંભળ્યા, અમુક કરે છે, બાકી ભાવનગરમાં અમારું એક જ સંગઠન એવું છે કે પેલા શિક્ષણ, ગુણવત્તા વાળું શિક્ષણ, સારું શિક્ષણ, અને એના મા બાપ ગરીબ છે એને સૌથી સારી નોન ગ્રાન્ટેડ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાનું અમારું સંગઠન કામ કરે છે. હાલની તારીખમાં 3500 આસપાસ છોકરાઓ નોન ગ્રાન્ટેડ જે સ્કૂલો 10,000 થી ફી માંડીને 35,000 એવી સ્કૂલોમાં ગરીબ કોળી સમાજના છોકરાઓ, એસસી ને એસટી સમાજના છોકરા ભણે છે. આ એક શિક્ષણ હશે. અને જે કોઈ બાળક આ શિક્ષણ લઈને ભણ્યો હશે, એના મા બાપને આ મળ્યું હશે કે ભાઈ આ કોળી સમાજનું સંગઠન હતું ને એને મારા બાળકને મારી હેસિયત નહોતી,
એવી સ્કૂલમાં ભણાવ્યો છે બાળકને, એટલે એ પણ એક સમાજ પ્રત્યેનું ઋણ સમજશે કે મારી સમાજને કંઈક દેવું જો. એ ભાવનાથી બાળક જે ભણ્યું એને પણ રહે કે હું કોળી સમાજના એક ઓલાથી ભણ્યો, તો એ જે કઈ અધિકારી બનશે, ઉદ્યોગપતિ બનશે, તો પણ સમાજ પ્રત્યે એને એક કુણી લાગણી રહેશે, ઋણ રહેશે. એટલે સંગઠનના હેતુ સાહેબે અગાઉ વાત કરી બધા વક્તાએ એમ દેશ સ્પષ્ટ હોવો જોઈએ, પણ આપણા ગુજરાતના 99% સંગઠનો રાજકીય પાર્ટીઓમાં ચાપલુસી કરવા માટે સંગઠન બનાવતા હોય એવું લાગે છે કે 2 વર્ષમાં સંગઠન વિશાળ થાય અને ત્યાં કોઈને કોઈ ગુલામ પાર્ટીઓમાં ગુલામ થઈ જાય અને ત્યાં વાહવાહી કરે, વધીને ઓલા એમને એક વોર્ડ પ્રમુખ કે પેજ પ્રમુખ કે જે કાંઈ હોય બનાવી દે, એટલે પોતે ગૌરવ લેતા થાય. અને સમાજને એક જે અને કહેવત છે કે જેનો આગેવાન સુરદાસ એમનું કટક કૂવામાં હોય, એટલે આમની હારે જોડાવા વાળા તમામ અને સમાજ આખો જે ખાઈમાં ધકેલાતો હોય. એટલે ડોક્ટર સાહેબને એની વાતની સાથે હું સમર્થન કરું છું કે એજન્ડા વગર, ધ્યેય વગરના સંગઠનો છે એ તમામ ગુલામ સંગઠનો છે, બીજાની ચાપલુસી કરે છે. બીજું, શિક્ષણના કોઈ પણ હેતુ વગરના માત્ર શિક્ષણના મેળાવડા કરવા તમે વિદ્યાર્થીઓના સન્માન કરો, ના કરવા જોઈએ, બરોબર છે. એ જે મહેનત કરે છે એ પ્રમાણમાં એમનું સન્માન થવું જ જોઈએ, પણ એની વાહે પાછું એ સારા માર્ક લાવે એવી મહેનત પણ એ વિદ્યાર્થીઓ પાછળ કરો તમે, તો એક સારો શિક્ષિત સમાજ થશે. અને ભવિષ્યમાં વર્ષો સુધી મુખ્યમંત્રી આપણે માંગણી નહીં કરવી પડે, પણ આપણા સમાજમાંથી મુખ્યમંત્રી અન્ય પક્ષોને બનાવવા પડશે. આભાર ચિમનભાઈ, આપ સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર વલ્લભભાઈ. મિત્રો, આજના જે કાર્યક્રમ છે ને, આપણો જે હેતુ છે એ કે ભાઈ આપણી આ જાણકારી છે આપણા સમાજના ઓબીસી એસસી એસટી ના યુવાનોને મળે અને એ લોકો કંઈક નવું વિચારતા થાય, અને એટલા માટે જ આ કાર્યક્રમ આપણે રાખ્યો છે. કેમ કે દરેક જગ્યાએ આપણે અત્યારે પ્રવાસ કરીએ ને આપણે સુરત નથી જઈ શકતા, આપણે જુનાગઢ જિલ્લામાં નથી જઈ શકતા, એ બહુ અઘરું છે. પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે આવી રીતે આખા ગુજરાતના કોળી સમાજને, પછાત સમાજને એક ભેગો કરી અને ગુજરાતમાં કોળી સમાજની સૌથી મોટી વસ્તી છે અને એની જવાબદારી છે કે જે ઓબીસી એસસી એસટી ની લીડરશીપ એ લે. કેમ કે જ્યાં સુધી પછાત સમાજમાં ભાઈચારો નહીં બનાવીએ ને ત્યાં સુધી પરિવર્તન શક્ય નથી. અને આખા ભારતમાં એવું કહેવાય છે કે જયારે ઓબીસી જાગશે ને તો પરિવર્તન આવશે દેશમાં. તો ઓબીસી ના લોકોને જગાડવા એ જવાબદારી આપણે લોકો જે શિક્ષિત લોકો છે તો એની જવાબદારી છે. અને એ શિક્ષિત એટલે શું? ફક્ત એકેડેમિક ડિગ્રી નહીં કે એમબીબીએસ થાય, એડવોકેટ થાય કે એન્જિનિયર થાય, પણ જે આપણી સમસ્યા છે, સમસ્યાનું મૂળ કારણ શું છે, આપણો ઇતિહાસ શું છે, આપણને કોણ આપણે આવી રીતે પાછળ રાખવામાં કોણ પરિબળો ભાગ ભજવે છે, આ બધી જાણકારી જે માણસ મેળવી લે એને શિક્ષિત કહેવાય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દોમાં ફક્ત ડિગ્રી લેવાથી પરિવર્તન નથી આવતું, પણ આવી રીતે જે આપણે અહીંયા વાતો કરીએ છીએ ને એ વાતો મુજબ બધા વિચારતા થાય ત્યારે એ પરિવર્તન આવશે. તો આપણી સાથે સુરતથી ચિરાગભાઈ ઝાલા જોડાણા છે, એ યુવા કોળી સમાજના એ અધ્યક્ષ છે. ચિરાગભાઈ ઝાલા, આજના જે વિષય છે કે પછાત સમાજના સંગઠનોના હેતુ ધ્યેય શું હોવા જોઈએ, તો આપણા સમાજનો સર્વાંગી વિકાસ થાય, અંધશ્રદ્ધા દૂર થાય, કુરિવાજો દૂર થાય, વ્યસનો દૂર થાય, આપણને બંધારણીય હક મળે. તો ચિરાગભાઈ ઝાલા તમારી વાત રજૂ કરજો. ચિરાગભાઈ ઝાલા. પહેલા તો યુટ્યુબ ચેનલ ઝલકારી બાઈમાં જે પણ મિત્રો જોડાયેલા છે તે બધાને ચિરાગ ઝાલાના જય ભીમ, નમો બુદ્ધાય. ઘણી બધી ચર્ચાઓ થયા ચેનલમાં, પણ જ્યારથી સમજણ આવી છે, જ્યારથી બાબા સાહેબ આંબેડકરને વાંચ્યા છે, આપણો ઇતિહાસ વાંચ્યો છે, ત્યારથી હું ચોક્કસપણે એટલું તો ચોક્કસ કહીશ કે સમાજમાં જ્યાં સુધી વાસ્તવિક જાગૃતિ નહીં હોય ત્યાં સુધી સમાજમાં પરિવર્તન લાવવું શક્ય નથી. શિક્ષણની વાત આપણે કરીએ છીએ, હાલમાં પણ સમાજમાં શિક્ષણ સાથે જોડાયેલા નોકરિયાત વ્યક્તિઓ ઘણા બધા છે, પણ તે પણ સમાજનો ઇતિહાસ નથી જાણતા. બાબા સાહેબે કીધું છે, જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ઇતિહાસ બનાવી નથી શકતો. નાલંદા વિશ્વવિદ્યાલય
જ્યારે પંડિતોએ સળગાવી દીધી ત્યારથી અંધશ્રદ્ધા આપણા ઉપર હાવી થઈ છે. કેટલા લોકો જાણે છે? ઝલકારીબાઈ ચેનલનું નામ આપણે રાખ્યું, ઝલકારીબાઈને કોઈ નથી ઓળખતું સમાજમાં. અશોક સમ્રાટ નહીં, ચંદ્રગુપ્ત મૌર્ય નહીં, બાબા રામાસ્વામી પેરિયારને કોઈ નથી ઓળખતું, છત્રપતિ સાહુજી મહારાજને કોઈ નથી ઓળખતું. ઘણા બધા એવા છે, સંત કબીર હોય, જ્યોતિબા ફૂલે હોય, સાવિત્રીબાઈ ફૂલે છે. આ કેટલાક ઇતિહાસને આપણા લોકો કેટલાક લોકો જાણે છે. આજે હું 2-3 ઉદાહરણ જ આપી, પછી હું મારી વાતને વિરામ આપી. આજે તમે જો જે સત્તા પક્ષો છે એ સત્તા પક્ષોને કોઈને કોઈ ધાર્મિક સંગઠનો તેને સપોર્ટ કરે છે, બરાબર? તો તે સંગઠનોની તમે કામગીરી જુઓ. આજે તમે RSS ની કામગીરી જુઓ તો એક નાગપુરથી એક હાકલ પડે એટલે આખા ગુજરાતમાં એક જ દિશામાં કામ કરતા હોય છે. અઠવાડિયામાં એક વખત કોઈ બી ગલી મોલ સોસાયટીમાં તે લોકો ભેગા થતા હોય અને નિરંતર એક જ દિશામાં કામ કરે અને પોતાના કાર્યકર્તાઓને એકજૂટ રાખી અને વારંવાર એક વસ્તુ પીરસવામાં આવે છે અને એના કાર્યકર્તાઓને સાંકળવાનો પ્રયત્ન કરે છે. તો આજે સમાજમાં કેટલા એવા સંગઠનો છે OBC ST સમાજના કે અઠવાડિયે એક વખત ભેગા થાય. આજે હું તમને એમ કહું, દેવેન્દ્રભાઈ જે વાત કરી કે જ્યારે અનામત આંદોલન ચાલ્યું ત્યારે પાટીદાર સમાજ ઉપર જે અત્યાચારો થયા અને પોલીસ દ્વારા જે દમન ગુજારવામાં આવ્યો, પછી પાટીદાર સમાજ એવું નક્કી કર્યું કે હવે આપણે અધિકારીઓ બનાવવાના છે. તો એ દિશામાં તે કામ કરે છે. આજે તમે જો જ્યારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે LRD નો સચિવ બદલાઈ ગયો, હસમુખ પટેલ આવ્યો, એનો ફાયદો 100% સવર્ણને મળ્યો છે. પણ એ ફાયદો મળ્યો છે તો આપણે જે નુકસાની ગઈ છે OBC SC ST સમાજને, તો આ વાત કેટલા ગામો સુધી પહોંચી ભાઈ? તો કે નહીં. આજે સંગઠનો બને છે પણ સંગઠનો નો જે લક્ષ્ય છે તે કોઈને કહેવામાં આવતું નથી. આજે યુવા કોળી એકતા સંગઠન અમે ચલાવીએ છીએ, તેમાં લક્ષ્ય છે શાસક સમાજનું નિર્માણ, કે એનો અધ્યક્ષ ક્યારેય કોઈ રાજકીય પક્ષમાં જોડાશે નહીં. જો રાજકીય પક્ષમાં જોડાવવું હોય તો તેને રાજીનામું આપવું પડે. હવે આપણે લક્ષ્ય રાખ્યું છે શાસક સમાજનું નિર્માણ, તો એ જ દિશામાં કામ કરવાનું હોય છે. આજે દોઢો આગેવાન જો ઘેટા જેવો હોય, સંગઠન બનાવ્યું હોય અને સંગઠનનો પ્રતિનિધિત્વ જો ઘેટા જેવો હોય તો એ એક કૂવામાં પડે એટલે આખા સંગઠનને કૂવામાં નાખીને લે ડૂબે. જ્યારે અનામત આંદોલન ખતમ થયું ત્યારબાદ EWS આવ્યું, બિન અનામત વર્ગ આવ્યો. આજે બિન અનામત વર્ગને વર્ષના 500 થી 700 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે આ જ સરકાર દ્વારા. તો ગુજરાતમાં 6 કરોડની વસ્તીમાં 2.5 કરોડ વસ્તી તો માત્ર કોળી ઠાકોર સમાજની છે, 54% વસ્તી OBC સમાજની છે. 2023-24માં 19,000 રૂપિયા પર વ્યક્તિ દીઠ આપણે ટેક્સ ચૂકવીએ છીએ. તો સમજો આપણે કેટલો ટેક્સ ચૂકવતા આવીશું? આ તો વસ્તુ ઈ થાય ખુલ્લેઆમ આપણા ટેક્સના પૈસો અન્ય લોકો માટે વાપરવામાં આવે છે. છતાં આપણો એક પણ શિક્ષિત વ્યક્તિ તમે બતાવો જે સરકારી નોકરી કરતું હોય, પ્રાઇવેટ નોકરી કરતું હોય કે એનું લોહી ઉકળતું હોય કે ખુલ્લેઆમ કોઈ સરકારને કહી શકતા હોય. એટલા સંગઠનો છે, કોઈ ભાજપમાં કામ કરે, કોઈ કોંગ્રેસમાં કામ કરે. કયા સંગઠનો એવા છે કે એનો રાષ્ટ્રીય અધ્યક્ષ સરકારને એમ જઈને કહી શકે કે 2.5 કરોડની વસ્તી છે ને એટલો ટેક્સ ચૂકવીએ છીએ તો અમારા બાળકો માટે એટલું ભંડોળ ફાળવો. બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં જેની જેટલી વસ્તી એટલો અને બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. તો આ દેખીતો અન્યાય થાય છે. ખુલ્લેઆમ આપણી નોકરીઓ બિન અનામત વર્ગ કે જનરલમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. અવાજ ઉઠાવવાનું કોણ? કોઈ નહીં. LRD આંદોલન જે આપણી બહેનોએ કર્યું બરાબર, તો જ્યાંનો કાળો કાયદો આવ્યો આ વાત પણ સમાજના 70% લોકો સુધી નથી પહોંચી કે આ કાળો કાયદો શું હતો. એટલે જ્યાં સુધી વાસ્તવિક જાગૃતિ નહીં આવે, 3,000 થી ઉપર સરકારી સ્કૂલોને તાળા લાગી ગયા. તો સરકારી સ્કૂલમાં ભણવાના કોણ?
ઓબીસી એસસી એસટી સમાજના લોકો. તો આજે સમાન શિક્ષણ અને સમાન આરોગ્ય જો એક સમાન નહીં મળે તો સમાજમાં અસમાનતા આવવાની છે. બાબા સાહેબ આંબેડકરે જે સમાનતાની વાત કરી છે, આ સમાનતાનું ખુલ્લે આમ ગળું દબાવવામાં આવે છે, પણ અવાજ ઉઠાવવાનું કોણ? કોઈ નહીં. જો સમાજમાં વાસ્તવિક જાગૃતિ લઈ આવીએ છીએ તો આપણે અઠવાડિયે ગામ, શહેરી, મોહલ્લામાં એવા શિક્ષિત જે નિવૃત્ત અધિકારીઓ હોય, જે યુવાનો શિક્ષિત હોય, જે યુવાનો જાગૃત હોય અને જે લોકોને ખરેખર આ સમાજને શાસક સમાજનું નિર્માણ કરવાનું છે. કોઈ એક સમાજ દ્વારા શાસક સમાજનું નિર્માણ નથી થવાનું. જેમાં ઓબીસી એસસી એસટી સમાજના દરેક લોકોનો સિંહ ફાળો હોવો જરૂરી છે. આપણે રામાસ્વામી પેરિયારનું ઉદાહરણ આપવું પડે, માયાવતીનું ઉદાહરણ આપવું પડે, માન્યવર કાશીરામ સાહેબનું ઉદાહરણ આપવું પડે કે ખરેખર આપણી પાસે જે તાકાત છે એ મતની તાકાત છે. મતની તાકાત એ આ આંગળી છે, એ આપણી તાકાત છે. કોઈ સામે ધોકા લઈ આપણે યુદ્ધ નથી જીતવાના. આ લોકશાહી છે. લોકશાહીમાં જેના જેના વધુ મત એ રાજા રાજ કરી શકે. આ વાત આપણે ઘર ઘર સુધી નહીં પહોંચાડીએ ત્યાં સુધી જે 250-300 રૂપિયા જે દાડીએ જાય છે, જે સમસ્યાથી પીડાય છે, તેના સુધી આ વાત નહીં પહોંચે. અને જ્યારે જે લોકો સમસ્યાથી પીડાય છે, જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે, જે લોકો પછાત છે, તેને વાસ્તવિક રીતે જો આપણે જાગૃત નહીં કરીએ ત્યાં સુધી સમાજમાં પરિવર્તન શક્ય નથી. જો રાજકીય લાભ માટે કોઈ ગામમાં 2, 3, 4 જણા કામ કરતા છે, કોઈ આખું ગામ નહીં. જો આપણે ગામે ગામ ક્રાંતિ કરી આવ્યા, જો વૈચારિક જાગૃતિ, વાસ્તવિક જાગૃતિ ગામે ગામ આપણે લઈ આવ્યા તો ત્યાંના રાજકીય લાભ ખાટવાના 2, 3 ગણા લોકોનો કોઈ ભાવ પણ નહીં પૂછે અને ઓટોમેટિક સમાજમાં વૈચારિક ક્રાંતિ આવશે. અને આપણે સમાજનો મુખ્યમંત્રી શું, ઓબીસી એસસી એસટી સમાજના દરેક વ્યક્તિને આપણે કોઈને અન્યાય નથી કરવો અને દરેકને પોતાનો હક અને હિસ્સો મળે તેના માટે આપણે પ્રયત્ન કરી શકીએ. પણ જ્યાં સુધી RHS, સ્વાધ્યાય પરિવાર આની પાસેથી આપણે કંઈ નહીં શીખીએ તો હું એમ કહું કે આપણે આ તો મારી ઉંમર તો હાવ નાની છે, પણ જ્યારથી આપણે બાબા સાહેબ અને આપણા ઇતિહાસના જે પણ મહામાનવો છે તેને વાંચ્યા છે ત્યારથી એટલું તો લોહી આપણું જરૂર ઉકળે છે કે જ્યાં સુધી આપણા શરીરમાં જીવ છે ત્યાં સુધી આ સમાજને જાગૃત કરવામાં એક પણ પાછી પાની આપણે નહીં કરીએ. અને વૈચારિક જાગૃતિ સતત કન્ટિન્યુ સમાજમાં આવી રહે તેના માટે નિરંતર અમે પ્રયત્ન કરતા રહીશું. બસ મારી એટલી જ વાત કરીને મારી વાતને વિરામ આપું છું. દરેક ભાઈઓને મારા જય ભીમ, નમો બુદ્ધાય. જીએસ ચિમનભાઈ. ચિમનભાઈ માઇક બંધ છે આપનું. મ્યુટ ચિમનભાઈ મ્યુટ છે. બરોબર, મ્યુટ છે, મ્યુટ. ઓકે. આપણી સાથે ગૌતમભાઈ જોડાણા છે, જે દર્શક તરીકે સીધા જે આપણે લિંક મૂકી હતી ને એનાથી જોડાણા છે. ગૌતમભાઈ, તમે પહેલા તમારો પરિચય આપજો અને ત્યારબાદ છે ને એ તમે વાત કરો કે ભાઈ આપણા જે પછાત સમાજના સંગઠનો છે, જે એના હેતુ, એના ધ્યેય, એના કાર્ય શું હોવું જોઈએ, શું સમાજમાંથી આ જે બંધારણીય હક મળે, અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ, પાખંડ દૂર થાય, કુરિવાજો દૂર થાય, વ્યસન દૂર થાય, તો એના માટે આપણા સંગઠનોએ કેવા હેતુ રાખવા જોઈએ એ વિશે ગૌતમભાઈ તમારો પરિચય આપીને તમે વાત કરજો. ગૌતમભાઈ, એક મિનિટ ગૌતમભાઈ, તમારું છે ને માઇક, હાલો માઇક તમારું થઈ ગયું. ઓકે, હા બોલો હવે. ઓકે, હા, હું ગૌતમ પરમાર, હું જીઆઈડીસી નોટિફાઈડ એરિયામાંથી રિટાયર્ડ થયો છું. આમાં હાલ અમદાવાદમાં રહું છું. અને આપનો જે પ્રોગ્રામ છે એની અંદર મેં લિંક જોઈ હતી એટલે હું એટેચ થયો છું. પ્રોગ્રામ સરસ છે, બધાને જય ભીમ, નમો બુદ્ધાય. પણ આપણે જે સમય સંગઠનોની ને આપણી જે બધા વાતો કરીએ છીએ એ વાત સાચી છે. આમ તો ડોક્ટર સાહેબે આપણને સારું એવું પેલું જાણ કરી, પણ જ્યાં સુધી આપણા સંગઠનો જે છે તાર્કિક, આપણે આપણા સમાજની અંદર શિક્ષણો છે, જો શિક્ષણ હોવું જરૂરી છે, પણ શિક્ષણની સાથે સાથે તમે તાર્કિક નહીં હોય ને તો તમે બદલાવ નહીં લાવી શકો. સમાજની અંદર જે કુરિવાજો છે, કુરિવાજોને બદલવા માટે સમાજે, જે માણસ શિક્ષિત થયો છે, શિક્ષિત જે થયો છે એને તાર્કિક થવું પડે.
તાર્કિક રીતે વિચારે તો જ એ સમાજની અંદર બદલાવ લાવી શકે. નહીં તો ધર્મના નામ ઉપર આજની તારીખની અંદર આપણો જે ઓબીસી ને SC ST સમાજ છે ને એ ધર્મના નામ ઉપર આપણે કેટલાય ધાર્મિક સંસ્થાઓની અંદર જાય છે ને ત્યાં જઈને કથાઓ સાંભળે છે ને કથાઓ પ્રમાણે કથાઓની અંદર જે કંઈ બી ચાલતું હોય એ પ્રમાણે રોજ ઉપવાસ કરવા ને આ કરવું તે કરવું એ બધું ચાલતું હોય છે. એટલે સમાજની અંદર બદલાવ લાવવો હોય તો આપણે તાર્કિક થવું બહુ જરૂરી છે. એટલે સમાજનો શિક્ષિત વર્ગ જ્યાં સુધી તાર્કિક નહીં થાય ને ત્યાં સુધી બદલાવ નહીં આવે. એટલે તાર્કિક થવા માટે સમાજની અંદર જે શિક્ષિત વર્ગ જે ભેગો થાય છે, સંગઠિત થાય છે, એ લોકો પોતપોતાના સમાજની અંદર સોસાયટીની અંદર સાંજે કે સવારે જ્યારે બી સમય મળે ત્યારે એ લોકોએ મીટિંગો લેવી જોઈએ, આપણા યુવાનોને ભેગા કરવા જોઈએ, એ યુવાનોની સાથે ચર્ચાઓ કરવી જોઈએ. સમાજની અંદર લોકો જેમ આપણા પૂર્વ વક્તાએ કહ્યું કે ભાઈ આપણા મહાપુરુષોને આપણા બાબા સાહેબને નથી જાણતા, નથી આપણે પેરિયા સાહેબને જાણતા, નથી આપણે સાવિત્રીબાઈ ફૂલેને નથી જાણતા. એ સમાજ એ લોકોનો જે ઇતિહાસ છે, આપણા સમાજના માણસો જ્યાં સુધી ઇતિહાસ નહીં જાણે ત્યાં સુધી આપણામાં કટ્ટરતા નહીં આવે, અને કટ્ટરતા નહીં આવે ને ત્યાં સુધી તમે સમાજને બદલાવ નહીં લાવી શકો. એટલે બદલાવ લાવવા માટે આપણે પોતે સામાજિક રીતે આપણે આપણા સમાજનો ઇતિહાસ જાણવો બહુ જરૂરી છે. આપણી પાસે તો પોતાની પાસે કટ ઓફ ડેટ છે. જ્યારે બાબા સાહેબે આપણું બંધારણ લખ્યું તો બંધારણ જ્યારે લાગુ થયું એ પહેલા આપણા સમાજની શું પરિસ્થિતિ હતી જો આપણો સમાજ વિચારે ને તો સાહેબ આપણે તરત આપણી પોતે તાર્કિક બની જઈએ. કારણ કે એ પહેલા આપણી પાસે ના શિક્ષણનો અધિકાર હતો, ના સંપત્તિ ભેગી કરવાનો અધિકાર હતો, ના તમારે કોઈ પણ વસ્તુનો આપણી પાસે અધિકાર નતો, અને એમાં સ્ત્રીઓની પાસે તો કોઈ અધિકાર નતો. જયારે તમારા રામાયણની અંદર એવું લખેલું હોય કે ભાઈ ઢોલ ગવાર શૂદ્ર પશુ નારી સબ તાળન કે અધિકારી, તો એ સમાજ એ તુલસી રામાયણ જો વાંચતો એ માણસ જો ભક્ત તરીકે વાંચે ને તો એને ખબર ના પડે. પણ જો ભક્ત તરીકે વાંચવા સિવાય જો એ તાર્કિક રીતે વાંચે ને તો એને એ ખબર પડે કે ભાઈ આની અંદર મારા સમાજ માટે શું લખ્યું છે. એટલે જે સમાજ પાસે શિક્ષણનો અભાવ હતો આજથી 26/11/1949 પહેલા, એ સમાજને જયારે શિક્ષણ લેવાનો અધિકાર 26/11/49 પછી મળ્યો, એ સમાજ જો ધાર્મિક રીતે અંધશ્રદ્ધાની અંદર માનતો જ રહે અને એ ધર્મની અંદર જ પ્રેરાયેલો રહે તો એ સમાજ બદલાવ ના લાવી શકે. એટલે બદલાવ લાવવા માટે માણસ શિક્ષિત તો થાય, ભલે ડોક્ટર થઈ ગયો, એન્જિનિયર થઈ ગયો, IAS થઈ ગયો, IPS થઈ ગયો, પણ જો એ તાર્કિક નહીં થાય ને તો સાહેબ બદલાવ નહીં લાવી શકે. એટલે આપણા સંગઠનો જે છે એ સંગઠનોએ બી તાર્કિક વિચારધારા ફેલાવવી પડશે. એમણે બાબા સાહેબને વાંચવા પડે, બાબા સાહેબની ચર્ચાઓ ઘરમાં કરવી પડે, આપણા બાળકો જોડે આપણે બાબા સાહેબની વાતો કરવી પડે, અને આપણા બાળકોને બી સમજાવવું પડે કે આ 26/11/1949 પહેલા આપણે સમાજની પરિસ્થિતિ આ હતી, અને આજે આપણે સૂટ બૂટ અને પેન્ટમાં આવ્યા છે તો એનું કારણ બાબા સાહેબ છે. એ વસ્તુ આપણે આપણા સમાજના લોકોને, યુવાધનને અને આપણા બાળકોને સમજાવવી પડે, તો જ આપણામાં બદલાવ આવી શકે. અધરવાઇઝ બદલાવ તો લાવવો એ બહુ અઘરું બાબત છે આપણા સમાજની અંદર. કારણ કે આપણો સમાજ ધાર્મિક અને શ્રદ્ધાઓની અંદર એટલો બધો ગળાડૂબ છે ને કે એને એમાંથી બહાર કાઢવો બહુ તકલીફ વાળું છે. અને એ તકલીફને દૂર કરવી હોય તો આપણા સમાજના શિક્ષિત માણસોએ પહેલા તો તાર્કિક થવું પડે, એ સિવાય એનો કોઈ રસ્તો નથી. એટલે સમાજની અંદર જે શિક્ષિત વર્ગ જો ભેગો થયા પછી એક તાર્કિક વિચારધારા એ બાબા સાહેબની કે પેરિયારની કે પછી આપણે જ્યોતિબા ફૂલેની વિચારધારાને ફેલાવવા માટેની જે ચર્ચા જો સમાજની અંદર કરે ને તો જ સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધે, અને શિક્ષણના પ્રમાણ વધ્યા પછી લોકોની અંદર બદલાવ આવી શકે, અને બદલાવ આવી શકે ને સમાજની અંદર બી બદલાવ આવી શકે. કારણ કે આપણા સમાજનો જે વર્ગ છે એ વર્ગ તમે જુઓ તો 26/11/1949 જયારે બંધારણ લાગુ પડ્યું, બંધારણ લાગુ પડ્યાના 20 વર્ષ પછી લગભગ અનામત આપણને લાગુ કરી, નેશનલાઇઝેશન થયા પછી એ જે અનામત લાગુ પડીને અનામતની આજે જે આપણે લાભ લઈને આજે આપણે જે શિક્ષિત થયા પછી આપણે આર્થિક રીતે સદ્ધર થયા, એ બધી વસ્તુઓ જે આપણને મળી, એ મળવા પાછળનું કારણ શું હતું એ આપણે કોઈ દિવસ આપણા બાળકોને કે આપણા યુવા ધનને સમજાવતા નથી, અને યુવા ધન બી એ વસ્તુ સમજવા આજે માંગતો નથી. જયારે આપણે પોતે સદ્ધર થઈ ગયા હોય તો મારું બાળક એ વસ્તુને સમજવા નહીં માંગે કે ભાઈ મારા મા બાપની ને મારા બાપ દાદાઓની પરિસ્થિતિ કેવી હતી એમ. એટલે એ વસ્તુઓ સમજાવવી બહુ જરૂરી છે. કારણ કે ઇતિહાસ વાંચવા કોઈ તૈયાર નથી, અને ઇતિહાસ જ્યાં સુધી નહીં વાંચે ત્યાં સુધી સમાજની અંદર બદલાવ લાવવો બહુ મોટું તકલીફ વાળું કામ છે. જીવનભાઈ.
ઓકે ઓકે. તો ગૌતમભાઈ પરમારે આપણે શું ઉપાય કરવા જોઈએ? ખાસ કરીને જે આપણા પછાત સમાજના જે સંગઠનો છે એ સંગઠનોએ આ વિચારધારા ઘર ઘર સુધી પહોંચાડવી પડશે. એ સંગઠનોની જે ભણેલા લોકો છે એની જવાબદારી છે. આપણી સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત અસિસ્ટન્ટ જનરલ મેનેજર કનૈયાલાલ બોરીચા એ જોડાના હતા, પણ ટેકનિકલ કારણસર નીકળી ગયા છે. એ જોડાશે ત્યારે આપણે એમને ફરીથી આપણી સાથે જોડી દેશું. આપણી સાથે દેવેન્દ્રભાઈ સોલંકી છે. દેવેન્દ્રભાઈ, આજનો જે કાર્યક્રમનો જે સાર છે, તમારું જે કન્ક્લુડિંગ તમારી જે વાત છે કરવાની એ તમે વાત કરજો. તમારો કઈક મોબાઈલ આમ આડો આવી જાય છે, એ ફેરવી નાખજો અને પછી તમારી વાત કરો. દેવેન્દ્રભાઈ સોલંકી, એક શિક્ષક તરીકે તમે સમાજને શું શિક્ષણ આપવા માંગો છો? એક જો અમારા વિસ્તારની અંદર તો જોઈએ તો હવે થોડું શિક્ષણનું પ્રમાણ અને બધી રીતના બહુ સારું છે. શરૂઆતની અંદર હું તો 2008 થી શિક્ષક તરીકે જોડાયો. એ સમય અને આજનો સમય ખૂબ ચેન્જ છે. ત્યારે તો ઘણી બધી વાલીઓને સમજાવવા પડતા કે તમારા બાળકને તમે મોકલો. એની સામે આજે જાગૃત વાલી સાથે અમારે કામ કરવાનો એક મોકો મળ્યો છે. એ એક સૌભાગ્યની બાબત છે કે એ પોતે જ એ ધગસથી બાળકોને ભણાવે છે. પરંતુ બાળક જ્યારે ભણી અને પોતે ડિગ્રી મેળવે અને પછી આ જ્યારે એને બેરોજગારીનો સામનો કરવો પડે એટલે શિક્ષક તરીકે મને પણ ઘણું બધું દુઃખ થાય છે. કારણ કે જે મહેનત બાળકે કરી અને એક સારી ટકાવારી સાથે જેણે ટૂંકમાં ઘણી બધી એવી જો પીટીસી બીએડ આ બધી વસ્તુઓ છે, હવે બધું કરીને પણ છેલ્લે કરવાનું તો કઈ જ્ઞાન સહાયકમાં એ ભરતી થાય છે. એટલે થોડુંક આપણે પણ એવું થાય કે આની આખી જિંદગી ઉપર જેટલી મહેનત કરી એ આ સરકારની આવી જે ખરાબ પોલિસી કહું છું તો, કેમ કે આને લીધે એ કોઈ એનું સેફ લાઈફ નથી એની. એટલે એ પણ એક ખૂબ દુઃખની બાબત છે. એટલે એને પ્રાઇવેટીકરણની અંદર કામ કરવું પડે છે અને શિક્ષણ જે મળે છે, શિક્ષણ લે છે અત્યારે તો શું કૌશલ્યયુક્ત શિક્ષણ લઈને પછી બાળકોને ક્યાંક કંપનીઓની અંદર અને એની અંદર પોતાની રોજગારી માટે જવું પડે છે. પરંતુ શિક્ષણનું પ્રમાણની સાથે સમજણ અને એ બધામાં વિકાસ થયો છે, જેથી કરીને આજે જે યુવા વર્ગ છે એ ઘણો બધો જાગૃત થઈ ગયો છે. અને આપણે જે મુદ્દાઓ છે કે જેની અંદર આપણે વાત કરતા હતા કે ભાઈ અંધશ્રદ્ધાઓ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંને વચ્ચેનો જે તફાવત સમજી જશે તો એનું જીવન છે એ સારું નીવડશે એવી મને આશા હોય છે. કેમ કે આ બે વચ્ચે જો તફાવત છે એ સમજવો જરૂરી છે. એની સાથે જો એ શિક્ષણ સાથે વણાયેલો હશે તો એ વ્યસન પ્રત્યે પણ એ આકર્ષણ નહીં ધરાવે, જેની પણ અહીંયા એક શિક્ષણનો ફાયદો એને આજીવન રહેશે. એમ ચીમનભાઈ. કરીએ કે જે કન્ક્લુડિંગ વાત છે આપણે જેનો સાર તમે કાર્યક્રમનો શું કહેવા માંગો છો વલ્લભભાઈ કંટારિયા? એક મિનિટ ઉભા રહીજો. તમારું માઇક અનમ્યુટ છે. જે આ કાર્યક્રમ કર્યો અને પેનલમાં બેઠેલા દરેક સાથીઓએ જે પોતાના અભિપ્રાય આપ્યા તેની પરથી હું કહેવા માંગુ છું કે દરેક સંગઠને પોતાના જે એજન્ડા છે એમાં શિક્ષણ, પછી સાહેબે જે પરમાર સાહેબે વાત કરી તાર્કિક, ગમે એટલું શિક્ષણ મેળવ્યું હોય પણ ભણતરની સાથે જો ગણતર ના હોય તો એ ભણતરનો કોઈ ધ્યેય નથી. ભણીને પછી ગોઠણિયા વાળીને ધૂણવાનું જ હોય તો એ શિક્ષણ નથી લીધું. એટલે દરેક સમાજમાં જે કોઈ જન્મ્યો હોય એને પોતાની જાતિનો ગૌરવ હોવું જોઈએ. હું આ સમાજમાં જન્મ્યો છું તો એ સમાજનું મારા પ્રત્યે હું એનો ઋણી છું, એ એક પોતાના મનમાં હોવું જોઈએ. અને આ ઋણ હું ક્યારે સમાજનું ઉતારું એ સતત ને સતત પોતાના મનમાં હોવું જોઈએ. અને કોઈ પણ રીતે સમાજ એક સારી દિશામાં પ્રગતિ કરે
અને રાજકીય સિવાય તો કોઈ પણ સમાજનો ઉદ્ધાર થવાનો નથી ક્યારેય. એટલે દરેકે રાજકીય રસ લેવો જોઈએ અને શિક્ષણ સાથે એક ગુણવત્તાસભર વ્યવસ્થિત સમાજની રચના થાય અને છેવાડાના લોકો પણ આનો લાભથી વંચિત ન રહે એવા ધ્યેય સાથે સંગઠનોએ કામ કરવું જોઈએ. અને સંગઠન માત્ર ને માત્ર પોતાના સમાજને માટે કામ કરે છે, નહીં કે પોતાના સ્વાર્થ માટે. આ ધ્યેય સાથે જો દરેક સંગઠનો કામ કરે તો ગુજરાતની સત્તા નહીં પણ પૂરા ભારતની સત્તા પર વડાપ્રધાન કોળી સમાજના બેઠે એવો મને પૂરો આત્મવિશ્વાસ સાથે હું કહું છું. આ સાથે જય કોળી સમાજ, નમો બુદ્ધાય. કાર્યક્રમનો સમય ઘણો થઈ ગયો છે. હવે આપણે આ કાર્યક્રમનો અહીંયા પૂરું કરીએ છીએ. તો આજના જે લાઈવ કાર્યક્રમમાં આપણી યુટ્યુબ ચેનલ છે ઝલકારી ટીવી, દરેક મિત્રોને વિનંતી આજે કે ભવિષ્યમાં જ્યારે પણ આ વિડીયો જોવે તો તમારા વિસ્તારના આપણા જે ઓબીસી, એસસી, એસટી સમાજના, કોળી સમાજના મિત્રોને કહેજો કે આ ચેનલને એ સબસ્ક્રાઇબ કરે. અને આ ચેનલમાં લગભગ 400 થી ઉપર વિડીયો પીડ્યા છે આવા, જે આપણા પછાત સમાજનો સર્વાંગી વિકાસ કેમ થાય એની વાતો અંદર મૂકેલી છે. તો દરેક મિત્રોને વિનંતી કે આ જે વિડીયો છે ને આજના કાર્યક્રમનો, એ પણ આ ચેનલ ઉપર પડ્યો રહેવાનો છે. પેલા અમે ફેસબુક ઉપર મૂકતા, પણ ફેસબુકમાં પછી એ વિડીયો ગોતવો અઘરો પડે. તો આ ચેનલ ઉપર ઝલકારી ટીવી છે તો એ તો ગમે ત્યારે મળી શકે. તો એ વિડીયો તમારા વિસ્તારમાં ત્યાંના યુવાનોને 5 જણા બેઠા હોય તો 5 જણાને આ વિડીયો જોશે તો એને નવા વિચાર આવશે અને એ ખબર પડશે કે સમાજના માનો કે જુનાગઢ જિલ્લામાંથી દેવેન્દ્રભાઈ છે, સુરેન્દ્રનગરના કોળી સમાજના ડોક્ટર છે, તો એ MBBS ને એ MS કરેલા છે, ગાયનેક સર્જન છે. એમના વિચારો કેવા છે આપણા લોકોને ઘર બેઠા જાણવા મળશે. બધા વક્તાઓએ જે વાત કરી તો આજના કાર્યક્રમમાં જે જોડાણા છે મિત્રો, વલ્લભભાઈ કંટારિયા, હિરેનભાઈ વાઘેલા, એડવોકેટ કિશનભાઈ મેરને આપણે વાત કરી હતી, એ જોડાઈ નથી શક્યા. બળદેવભાઈ સોલંકી જોડાણા છે આપણી સાથે, ડોક્ટર GR જોગરેજીયા જોડાણા છે, પ્રકાશભાઈ વાણિયા નથી જોડાઈ શક્યા, દેવેન્દ્રભાઈ સોલંકી આપણી સાથે જોડાયેલા છે, રમેશભાઈ જેઠવાને એ પણ નથી જોડાઈ શક્યા, પ્રકાશભાઈ પડાયા એ જોડાયા હતા, હિતેશભાઈ ગાબુ જોડાયા હતા, AK પંડિત જે તલાલામાં કોચિંગ ક્લાસ ચલાવે છે એ વાત થઈ હતી પણ એ નથી જોડાણા, નિકુલભાઈ સાપરા એ સુરેન્દ્રનગરના યુવા કાર્યકર છે, એ પણ જોડાઈ નથી શક્યા. તો જે મિત્રો જોડાણા એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સમાજમાં આ વિચારો ઘરે ઘરે પહોંચે એના માટે આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરશું, કેમ કે એક વ્યક્તિની જવાબદારી નથી, એકલાથી કોઈ કામ પણ નહીં થઈ શકે. તો સમાજમાં સારા કામ આપણે કરવાના છે, આપણે કોઈનું અહિતમાં એટલે કે કોઈનું ખરાબ નથી કરવાની આપણી આખી જે વિચારધારા. તો સમાજને બંધારણીય હક મળે, સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય, કુરિવાજો દૂર થાય, પાખંડ દૂર થાય અને સમાજ વ્યસન મુક્ત બને. એના માટે ગૌતમભાઈ હાથ ઊંચો કરે છે. ગૌતમભાઈ તમારું કન્ક્લુડિંગ, તમારે શું વાત કરવી તો વાત કરો ગૌતમભાઈ. ચિમનભાઈ, આપણે કદાચ આ ઓબીસી સમાજ આપણો એ નહીં જાણતો હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ યુનિવર્સિટી હજી ખરી ને આપણી, સેન્ટ્રલ ગવર્મેન્ટ યુનિવર્સિટીની અંદર સાહેબ આપણો એક પણ આસિસ્ટન્ટ પ્રોફેસર નથી. તમે વિચારો, સાચી વાત છે. આ સમજવા જેવી વાત છે કે આટલો 65% ઓબીસી સમાજ જો તમારા સેન્ટ્રલ ગવર્મેન્ટ યુનિવર્સિટીની અંદર તમે એક આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે આપણા કેટેગરીનો માણસ એમને ના મળે એવું શક્ય બને ખરું? પણ તેમ છતાં એ લોકો, આપણા લોકો એમાં ઇન્ટરવ્યુમાં જતા હશે, બધું થતું હશે, પણ એની અંદર નોટ ફાઉન્ડ ફિટ કરીને એ લોકોને રિજેક્ટ કરવામાં આવે છે. હા, બરોબર છે. એટલે સાહેબ આ ઓબીસી સમાજે ખરેખર જાગૃતિ ક્યારે આવશે? તમને કહું, એમાં એ લોકો ધાર્મિક જે પ્રભાવ એની ઉપર રહેલો છે ને, એ ધાર્મિક પ્રભાવમાંથી નીકળવું બહુ જરૂરી છે. તમારે અંધશ્રદ્ધા અને અંધશ્રદ્ધાના બે જે પ્રભાવ છે ને, એ તમને શ્રદ્ધા જ અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે. કારણ કે શ્રદ્ધાની અંદર જ પેલી અંધશ્રદ્ધા છુપાયેલી છે. એટલે આ રહી એ વસ્તુઓ ખરેખર સમજવાની બહુ જરૂર છે. આપણા શિક્ષિત સમાજે, જે આપણા સમાજની અંદર જે માણસો શિક્ષિત થયા છે એ લોકોએ ખરેખર આ વસ્તુનો વિચાર કરવાની જરૂર છે. અને તમે જેમ ગામડામાં મ્યુનિસિપાલિટી સ્કૂલો, આજે 37,000 મ્યુનિસિપાલિટી સ્કૂલો છે સાહેબ, એ મ્યુનિસિપાલિટી સ્કૂલોની અંદર 72,000 જ શિક્ષકો છે. તમે વિચારો સાહેબ, 37,000 મ્યુનિસિપાલિટી સ્કૂલોની અંદર 2 જ શિક્ષકો એક સ્કૂલ 1 થી 7 ધોરણ ચલાવવાના, એક જ ક્લાસમાં 1 થી 7 ધોરણ વાળાના બેસાડવાના. તમે એ શિક્ષણ કઈ રીતે બાળક તમારું હોશિયાર બને? હવે એ સ્કૂલ, મ્યુનિસિપલ સ્કૂલની અંદર જવા વાળો વર્ગ કયો? એ આપણો જ વર્ગ છે ને.
આપણા જ બાળકો છે. હવે એ બાળકો 1 થી 7 ધોરણ ભણવા વાળા બાળકને 2 જ શિક્ષકો જયારે ભણાવતા હોય તો એ શું ભણાવી શકે ખરા? અને પાછું સરકારના એવા સર્ક્યુલર હોય છે કે 1 થી 7 ધોરણ સુધી બાળકને ફેલ નહીં કરવાનું. હવે જે મા બાપ જે છોકરાને ત્યાં ભણવા મોકલે છે એ મા બાપ જો ખરેખર શિક્ષિત ના હોય તો એ એવું જ સમજે ને કે મારું બાળક હોશિયાર છે, 7 ધોરણ સુધી ફેલ નથી થતું. પણ 8મા ધોરણમાં જાય ત્યારે એને બેઝિક જે પેલી આપણે શીખવાનું આવે ને મેથ્સ સાયન્સ ની, અને ત્યારે એ ફેલ થાય ત્યારે એના આપણે મા બાપને એવી ખબર પડે કે મારા બાળકને તો ગુજરાતી વાંચતા પણ નથી આવડતું. એટલે સાહેબ બહુ તકલીફો છે આપણા સમાજની અંદર. એ સમાજને જો ખરેખર સમજાવવો હોય ને તો શિક્ષિત માણસોએ ખરેખર સોસાયટીએ ગામડે ફરીને સમજાવવા પડે. 10મા ધોરણ 12મા ધોરણ પછી બાળકે શું કરવું એ બી બિચારા બાળકને ઘણીવાર ગામડાના બાળકને ખબર નથી હોતી. બાળક હોશિયાર હોય છે ભણવામાં, પણ એ બાળકને બિચારાને એ ખબર નથી હોતી કે મારે 10 કાર પછી કરવું શું, ક્યાં જવું, કઈ રીતે આગળ વધવું હોય. એટલે આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે. બસ એટલું જ મારે કહેવું હતું ચિમનભાઈ. અચ્છા, દેવેન્દ્રભાઈ તમારે કોઈ વાત કરવી નથી ને? ના હવે ઓકે. તો મિત્રો સમય ઘણો થઈ ગયો છે. જે વક્તાઓ છે ને એની વાત ઉપરથી એક વાત તો નક્કી છે કે મોટાભાગના વક્તાઓનું એવું કહેવાનું છે કે આપણે જે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જે આપણા વિશે એટલું બધું ખરાબ શુદ્રવર્ણ શા માટે થઈને રહેવું જોઈએ? તો જે આપણો મૂળ ધર્મ છે, કોળી માતા મહામાયાના કુખે જન્મેલા ગૌતમ બુદ્ધ, જેને એક માનવ ધર્મ આપ્યો, એમાં કોઈ ઈશ્વર નથી, કલ્પના નથી, વૈજ્ઞાનિક ધર્મ છે, અને આખી દુનિયામાં એ વિશ્વગુરુ કહેવાય છે. તો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ જયારે વિશ્વની સંસદ યુનોમાં જાય ત્યારે એમ બોલે છે કે હું બુદ્ધના દેશમાંથી આવું છું, અને ભારત દેશની પહેચાન વિશ્વમાં બુદ્ધના નામે છે. તો જે બુદ્ધ સાથે આપણે તો લોહીના સંબંધ છે, કોળી સમાજને, પછાત સમાજને. બુદ્ધના માતા કોળી સમાજના હતા, કોળી વંશના હતા, એમના પત્ની કોળી વંશના હતા. તો એ આપણી ધરોહર છે. અને બૌદ્ધ ધર્મમાં જવાથી જન્મથી મરણ સુધીના કર્મકાંડ નીકળી જશે. જે વચ્ચે એજન્ટ ગોર કે પંડિત કે બ્રાહ્મણ છે એ નીકળી જશે. કોઈ જાતના કર્મકાંડ નહીં રહે. તો આપણે જે મજૂરી કરીને કમાઈ છે ને એ પણ આપણી પાસે બચશે. આપણા બાળકોને આપણે શિક્ષણ આપી શકશું. અને જે આપણા ધર્મના નામે આજે હિન્દુ કરીને જે આપણા લોકોને છેતરે છે, જે લોકો આપણા મત લઈ જાય છે, આપણને ગુલામ બનાવે છે, એ બંધ થઈ જશે. તો ખરેખર બૌદ્ધ ધર્મથી તો સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે પણ આપણને ફાયદો થાય એમ છે. બૌદ્ધ ધર્મના જે 5 શીલ છે ને એમાં વ્યસનથી દૂર રહેવું, દારૂ જુગારથી એક શીલ છે. એટલે કે ધર્મનો એક ભાગ છે. તમે દારૂ જુગાર તમે નહીં કરી શકો, ગાંજો નહીં પી શકો, તો એ સંસ્કારથી આપણા વ્યસનો પણ દૂર થઈ જશે બૌદ્ધ ધર્મથી. તો ખરેખર એ ઉત્તમ માર્ગ છે. તો જે મિત્રો આજે દર્શક તરીકે જોડાયા એમને પણ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. વક્તાઓને પણ બધાને ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. જય ભીમ.